મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. સ્વભાવનો નિર્ણય કરવાથી ધર્મની શરૂઆત થાય છે. હું કોણ છુંનો નિર્ણય થવાથી ધર્મની શરૂઆત થાય છે. એટલે કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં પહેલી ગાથામાં કીધું કે જે સ્વરૂપ સમજ્યા વિના, જે સ્વરૂપ પોતાનું છે એને સમજ્યો નહીં અને ઉલટું સમજ્યો, એને કારણે એને અનંત જન્મો દુઃખ ભોગવવા પડ્યા, બહુ બ્રહ્માંડમાં રખડવું પડ્યું. અને એ સ્વભાવનો નિર્ણય કરે છે કે હું જ્ઞાન સ્વરૂપી છું, જોનાર જાણનાર છું, કરનાર નથી, એવો નિર્ણય થવાથી જ એનું મિથ્યાત્વ જે છે એના ભૂક્કા ઉડી જાય છે. મોટામાં મોટું મિથ્યાત્વ ત્યાં છે ગાઢ કે હું કરનારો છું, જ્યારે કે પોતાની આ અસ્તિત્વમાં જે હેસિયત છે એ ખાલી જોનારા જાણનારા રૂપે છે. ઇન્ડિયાની અંદર પહેલાં સેજીસ જે થતા, સેજીસ એને સિયર્સ કહેતા, જે ઓલ્ડ સેજીસ છે તો કે એને સિયર્સ નામ આપતા. સિયર્સ એટલે શું? તો કે સી એટલે જોવું અને સિયર્સ એટલે દ્રષ્ટા. તો જે દ્રષ્ટા થઈ ગયેલા એને સિયર્સ કહેતા હતા. તો તો જે જ્ઞાતા દ્રષ્ટાપણું છે એ પોતાનો સ્વભાવ છે અને એની અંદર રહે તો એને કર્મ નવા બનતા નથી, અને એની બહાર જાય તો પછી એને કર્મ બને છે. શું છે? અવાજ નથી આવતો? તો હું જ્ઞાન સ્વરૂપી છું, બસ છોડી દો હવે જે હોય. હું જ્ઞાન સ્વરૂપી છું એનો નિર્ણય કરવાથી ધર્મની શરૂઆત થાય છે. તો હવે જ્ઞાતા દ્રષ્ટા અથવા જ્ઞાતા દ્રષ્ટાનો બીજો અર્થ છે કે હું અકર્તા છું. જોનાર જાણનાર છું મતલબ હું કરનારો નથી, અને કરનારો નથી મતલબ અકર્તા છું. તો અકર્તા છું તો એને થાય છે કે હું અકર્તા રહું તો બધું થાય કેવી રીતે? હું અકર્તા રહું તો કોઈ બી કાર્ય થાય કેવી રીતે? હા, તો કહે છે કે તું અકર્તા રહે અને બધા કાર્યો થાય છે. તું જરા ઓબ્ઝર્વ કરે ને તો તને સમજાય. તો હા, તો અકર્તા રહે અને કેવી રીતે બધા કાર્યો થાય છે? તો કહે છે કે શ્વાસ છોડી દો હવે બધું તમે લોકો. શ્વાસ જે ચાલે છે, આવે છે જાય છે, આવે છે જાય છે, તો એ પોતે ચલાવે છે કે પોતાની મેળે ચાલે છે? તો કે શ્વાસ જેવી જીવનની જે મહત્ત્વની ઘટના છે એ તારા ઉપર નથી. તારો જન્મ થયો તો તે પહેલાં નક્કી કર્યું હતું કે આ કુટુંબમાં જન્મ લઈશ, પુરુષ તરીકે જન્મ લઈશ, સ્ત્રી તરીકે જન્મ લઈશ, આ ક્ષેત્રમાં, આ શહેરમાં, આ કુટુંબમાં. કાંઈ તારા પાસે હતું? તો કે એ એની મેળે થયું ને. અને જન્મ તારો એની મેળે થયો, મૃત્યુ આવવાનું છે તે પૂછવાનું છે તને
કે ભાઈ હવે હું આવું છું, ભાઈ તું શ્વાસ ઓફ કરીશ કે નહીં કરે? તો કે ભાઈ હું નહીં કરું શ્વાસ ઓફ. જો શ્વાસ ચલાવવાનું એના સત્તામાં હોત તો મૃત્યુ આવીને ઊભું રહેત નહીં કે ભાઈ હું શ્વાસ બંધ નથી કરતો. તો જન્મ એના હાથમાં નથી, એની મેળે થાય. પછી શ્વાસ એની મેળે ચાલે, રાતે સૂઈ જાય અને જો શ્વાસ એના ઉપર હોત તો ઊંઘમાં ભૂલી જાત શ્વાસ લેવાનું, તો અને દિવસ આખામાં પોતાની દોડધામમાં શ્વાસ લેવાનું ભૂલી જાત. તો એ એની મેળે ચાલે છે. ખાવાનું રોટલી ખાય છે ને ખોરાક ખાય છે, અનાજ ખાય છે, એમાંથી લોહી બની જાય છે. તો એમાં એણે શું કર્યું, કેવી રીતે બની ગયું? હાર્ટ લોહીનું પમ્પિંગ કરે છે તો એ કેવી રીતે કરે છે? એમાં એનું કરતાપણું ક્યાં છે? તો જીવનની જેટલી મહત્ત્વની બધી ઘટનાઓ છે એમાં તો એને ક્લિયર કટ દેખાય છે કે હું તો કાંઈ કરતો નથી. અને જો થાય છે તો હવે જ્યાં તને ભ્રમણા થાય છે કે આ હું કરું છું ને થાય છે, તો એ પણ ભ્રમણા જ છે. હાર્ટ પમ્પિંગ થતું કરતું દેખાય છે તને એમ થાય હાથ મેં ઊંચો કર્યો, તો હાર્ટ પમ્પિંગ તું કેમ નથી કરતો? એમ કંઈ દેખાતું નથી ને ત્યાં પોતાની અંદર ડિઝાયર ચાલતી નથી, તો એમ થાય છે કે મારાથી નથી થતું. હાર્ટ તો એની મેળે પમ્પિંગ કરે છે. અને બાકી બધું હું ચાવું છું, તો કે રોટલી હું ચાવું છું, તો કે ભાઈ રોટલી એ તું ચાવતો નથી અને હાર્ટ પણ પમ્પિંગ નથી કરતું, એના ઓન ઉપર થાય છે. તો આ જે બધું એના ઓન ઉપર થાય છે તો એ બતાવે છે કે એ આખું જગત જે છે એ એના ઓન ઉપર ઓટોમેશન મોડ ઉપર ચાલે છે. અને તારું કામ જે છે એ ખાલી જોવાનું ને જાણવાનું છે. રાતના આટલા બધા સપના આવ્યા, પછી ખબર પડી કે સપનામાં તો બધા જૂઠ હતું, બધું મિનિંગલેસ હતું. એમાં એક્સિડન્ટ થઈ ગયો, તો પછી પોતે જાગે છે અને ખબર પડે છે કે એ તો જૂઠ હતું, સપનું તો જૂઠ હતું. તો સપનાઓ જૂઠ હતા, પણ એને જોનારો જે છે હતો જે રાતના એ જૂઠ હતો. એ જેણે જોયો એ જૂઠ નહોતો, સપના જૂઠ હતા, પણ જે જોનારો છે એ જૂઠ નહોતો. અને એ જોનારો જે છે એ સાક્ષી છે અને એ જે છે એ તું છે. તો જ્યારે એ સાક્ષીપણાનો નિર્ણય કરશે કે કોઈ પણ ઘટના જે પણ થઈ રહી છે એનો હું સાક્ષી છું, જ્ઞાન માત્ર છું, નિમિત્ત માત્ર છું, ત્યારે પછી એની બધી જે બધી મુશ્કેલો છે, એને બધા દુઃખ દર્દ છે એ બધા હટી જશે કે હું કાંઈ જ કરી રહ્યો નથી અને થઈ રહ્યું છે. તો સાક્ષીનો મતલબ આ છે કે બધી ચીજ, અને આ તો આપણે તો ક્લિયરલી સમજીએ છીએ કે જળની અવસ્થા જે છે એ જળથી થાય છે અને જે ચેતનની અવસ્થા છે એ ચેતનની થાય છે. તો ચેતનની અવસ્થામાં ખાલી જ્ઞાન કરવું એ જ છે, રાગ કરવું એ ચેતનની અવસ્થામાં નથી ગણાતું. તો પછી બીજું કઈ ચીજ એમાં ગણાય? તો ખાલી એક બીજું કાંઈ પણ ન ખબર પડે પણ કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, સાક્ષી છું, એટલું એ પકડી રાખે તો પછી એને ભાવ ઘટતા જાય અને કર્મ છૂટતા જાય. પણ હું કરનારો છું કરે તો પછી એને ભટકવાનું થાય. તો પોતાનું બચપન હતું, પછી જવાની આવી, પછી બુઢાપો આવશે. તો આ બધી ઘટનાઓ બની, તો એ બધી ઘટનાઓ વખતે જે જોનાર જાણનાર છે એ સેમ છે અને એની અવસ્થા જેની બદલાય છે એને જાણે છે. શરીર જવાન હતું, બાળક હતું, પછી જવાન થયું, પછી બુઢાપો આવ્યો અને એવી જ રીતે મૃત્યુ આવશે. તો જે સાક્ષી છે એ સાક્ષી જ છે, એ જાણે જ છે, એનાથી ભિન્ન રહીને અલગ રહીને જાણે છે કે અત્યારે આ હું જે શરીરમાં છું એની અવસ્થા અત્યારે બાળપણની છે, હવે જવાની આવી, હવે બુઢાપો આવ્યો અને હવે મૃત્યુ આવ્યું અને નવા જન્મમાં જવાનું. તો એ બધાનું સળંગ સાક્ષી છે એ સળંગ છે, પણ કારણ કે એ માનતો નથી કે હું સાક્ષી છું અને કરનારો છું અને આ શરીર જેટલો છું અને આ શરીરની પર્યાય પૂરી થઈ એટલે મારું મૃત્યુ થયું એટલે એને આવતા જન્મમાં થાય છે કે મારો જન્મ થયો. અગર અહીંયા જ એને મૃત્યુનો જ અનુભવ ન થાય તો ત્યાં એને નવા જન્મનો અનુભવ પણ ન થાય કે હું તો જે છું એ જ છું. કપડાં મેં બદલા એનાથી હું થોડી બદલાઈ ગયો. આપણે કપડાં બદલીએ છીએ ત્યારે આપણને એમ નથી થતું નવા કપડાં પહેરીએ તો કે હું નવો થઈ ગયો. તો નવું શરીર આવે નવા જન્મમાં તો એ આપણને એમ થાય છે કે હું મારો જન્મ થયો, હું નવો થઈ ગયો. તો નવો કેવી રીતે થઈ ગયો? તું તો જે છે એ જ છે, પણ કારણ કે એનું આઈડેન્ટિફિકેશન આ જે બોડી છે, માઇન્ડ છે એની સાથે છે અને એનો અંત આવે છે તો એને થાય છે કે મારો અંત આવ્યો. તો જે ધર્મની યાત્રા છે એની જે એકત્વ છે, એનું જે અહમપણું છે એ શિફ્ટ કરાવે છે કે જે નાશવાળી વસ્તુઓ જે છે એમાં તારું અહમપણું જશે તો તને મૃત્યુનો અનુભવ થશે અને જે શાશ્વત વસ્તુ છે એમાં તારું અહમપણું જશે
તો પછી તને મૃત્યુનો અનુભવ નહીં થાય. क्रमबद्ध अनुसार होता है, मैं करता नहीं, कर सकता नहीं. क्रमबद्ध अनुसार होता है, मैं करता नहीं, कर सकता नहीं. मैं ज्ञान मात्र हूँ, मैं साक्षी मात्र हूँ, मैं निमित्त मात्र हूँ. આ ધર્મનો જે બેઝ છે, પાયો છે, એ અહીંયા છે કે કંઈ પણ કરવાની મને સત્તા નથી, પણ જોવાને જાણવાની મને સત્તા છે. એમ પોતાના સ્વભાવને, સાક્ષીને પકડી રાખે, ફરી ફરીને એનો અભ્યાસ કરે. ફરી પાછું એને લાગે મેં કર્યું તો એને પાછું પકડીને કે ના મેં નથી કર્યું, થયું છે અને એને મેં જાણ્યું છે, થયું છે અને એને મેં જાણ્યું છે. તો પછી એના ઉપરથી સારા કર્મોની જવાબદારી અને ખરાબ કર્મોની જવાબદારી બંને હટી જાય છે. જ્યારે એ કહે છે હું કરતા જ નથી, હું કરનારો જ નથી, તો પછી એના એકાઉન્ટમાં પુણ્ય અને પાપ બંને ડેબિટ થવા લાગે છે. પણ એક ચીજમાં એનું અહમપણું જાય છે કે પુણ્ય મેં કર્યું, સારા કામ મેં કર્યા, એનો જશ મને મળે, તો પછી જે ખરાબ કર્મો જે છે એનું પણ એનામાં એકાઉન્ટમાં પાપ પણ જમા થાય છે. તો જ્ઞાનીઓ કહે છે અમને પુણ્યની ક્રેડિટ પણ નથી જોતી, પાપની ડેબિટ પણ નથી જોતી, અમારે જ્ઞાન ભાવમાં રહી અને મોક્ષે જવું છે. તો ક્રમબદ્ધ અનુસાર હોતા હૈ. તો જેટલી પર્યાયો છે એ બધી જ એના ક્રમબદ્ધમાં ડિસાઇડેડ છે, સ્ક્રિપ્ટેડ છે. એમ કહે ને કે પિક્ચર જે લખાય તો એની એક એનો સીન જે છે એ સ્ક્રિપ્ટમાં આવી ગયેલો, લખાયેલો હોય અને એ લખાયેલા પ્રમાણે જ થાય. એ એમાં ઝૂંપડીનું સીન હોય અને એ અસ્તવ્યસ્ત બધું તો હોય, દેખાડેલું હોય, તો એક આવડા છોકરા હોય, પછી પાછા ઓલા 2-4 વાસણ તૂટેલા ફૂટેલા, એક પલંગ હોય, તો એ બધું એ ગોઠવીને રાખવામાં આવ્યું હોય ત્યાં એ સીન માટે. આપણા માટે એમ છે, પણ એવી રીતે ક્રમબદ્ધમાં જેટલી ઘટનાઓ છે એ બધી ગોઠવાયેલી છે, કેવળ જ્ઞાનમાં પૂરેપૂરી ગોઠવાયેલી છે કે આમ જ હતું અને આમ જ થશે. તો જે અસ્તવ્યસ્ત લાગે છે, જે અચાનક લાગે છે, એ પણ બધું જ સ્ક્રિપ્ટેડ છે. અને એટલે સ્ક્રિપ્ટેડ છે એટલે પછી એમાંથી એ જોવાનું છોડી દે, તો પછી જે જોનારો છે, જાણનારો છે એના હાથમાં આવે. પણ એ જે દેખાય છે એ દ્રશ્ય અને જેનું જ્ઞાન થાય છે એ જ્ઞેય, એમાં એ ખોવાઈ જાય છે. અને એટલે એના હાથમાંથી દ્રષ્ટા અને જ્ઞાતા છૂટી જાય છે. કેમ કે એ દ્રશ્યને મહત્ત્વનું આપે છે, સપનાને મહત્ત્વ ન આપે તો પછી સપના જોનારો છે એના હાથમાં આવે. તો ધ્યાનની એક વિધિ આપે, એમાં એમ કે કન્ટિન્યુઅસ તમારે જ્યારે જાગો ત્યારે પણ એમ જ કહેવાનું, એમ જ રાખવાનો ભાવ કે આ તો સપનું ચાલે છે, આ તો સપનું ચાલે છે, આ તો સપનું ચાલે. જ્યાં જાગૃત અવસ્થામાં તમારી સામે એકચ્યુઅલ માણસો છે, એકચ્યુઅલ ઘટનાઓ છે, ત્યાં પણ ભાવદશા એમ જ રાખવાની કે આ તો સપનું ચાલે છે, આ તો સપનું ચાલે છે. તો કહે છે કે એ જ્યારે રાતે ઊંઘમાં સપનું આવશે ત્યારે પણ એ ભાવ આવશે કે આ તો સપનું ચાલે છે. અને સપનું ચાલે છે એમ કીધું તો પછી એના આ કોણે કીધું? સપનું ચાલે છે એ એનાથી અલગ હતો, એણે કીધું કે આ સપનું ચાલે છે. તો એ જે અલગ છે એનો એને અનુભવ થશે કે એ જે જોનારો છે, જાણનારો છે, જે દ્રષ્ટા છે એ દ્રશ્યથી અલગ છે, એમાં એ પાર્ટિસિપેટ નથી કરતો. જે પણ બને છે એમાં એ પાર્ટિસિપેટ નથી પણ કરતો અને ખાલી જુએ છે અને જાણે છે, અને એના ઉપર જે પણ બને એની કોઈ પણ અસર એના પર નથી થતી. તો એ જ્ઞાતા દ્રષ્ટાનો જે ભાવ છે, સાક્ષીનો જે ભાવ છે, એ જેટલો મજબૂત થતો જાય અને એટલી એની પરિણતિ બને અને એ કેરી ફોરવર્ડ થાય, તો એને કહેવાય કે એ ધર્મનો એકાઉન્ટમાં એની ક્રેડિટ જમા થઈ. પણ પુણ્યની ક્રેડિટ જમા થઈ એ રિયલ ક્રેડિટ નથી, પણ જ્ઞાતા દ્રષ્ટા રૂપે રહી શકવાની જે તાકાત છે, જે પરિણતિ બને જ્ઞાતા દ્રષ્ટા રૂપે રહેવાની, એ જે છે એ એની ધર્મની ક્રેડિટ છે. કેમ કે જેટલો સમય એ જ્ઞાતા દ્રષ્ટા રહ્યો એટલો સમય એને સંવર અને નિર્જરા છે. એના જૂના કર્મો ખરે છે અને પોતે જ્ઞાતા દ્રષ્ટાના ભાવમાં છે એટલે નવા કર્મો આવી નથી શકતા. અને એમ કરીને એની આખી કર્મોની ટાંકી ખાલી થાય, સંવર નિર્જરા પૂરેપૂરા થાય. નિર્જરા એટલે પછી એને મોક્ષ છે. તો પછી આપણે કહીએ છીએ કે દ્રવ્ય સત છે, ગુણ સત છે અને પર્યાય પણ સત છે. તો સત એટલે શું? તો કે जिसकी सत्ता कायम है
वो सत है। જેની સત્તાનો ક્યારેય નાશ ન થઈ શકે, એ ઉત્પન્ન પણ નથી થઈ સત્તા અને એનો નાશ પણ ન થઈ શકે કોઈથી, એવી જે સત્તા હોય એને સત કહેવાય। जिसकी सत्ता कायम है वो सत है। द्रव्य सत है, गुण सत है और पर्याय सत है। દ્રવ્ય કોના કારણે થયું, કોની મહેરબાનીથી દ્રવ્ય ઉત્પન્ન થયું, તો કે કોઈની મહેરબાની નથી લીધી। ગુણ કોની મહેરબાનીથી થયા, તો કે કોઈની મહેરબાની નહીં। અને એ જ રીતે પર્યાય કોની મહેરબાનીથી થઈ, કોના કારણે થઈ, તો કે પર્યાય કોઈના કારણે નથી થઈ, પર્યાયનું કારણ પર્યાય છે। જ્યારે દ્રવ્ય અને ગુણનું અવલંબન નથી લેતી પર્યાય, ત્યારે પરનું કે રાગનું કે નિમિત્તનું અવલંબન કેવી રીતે લે? દ્રવ્ય અને ગુણ થકી પર્યાય થઈ એમ કહેવું, ગુણ થકી પર્યાય થઈ એમ કહેવું એ વ્યવહારનું કથન છે। પણ પર્યાય પોતે પોતાના સટકારકથી થાય છે, ત્યારે એ દ્રવ્ય ગુણનું અવલંબન નથી લેતી। તો કેમ? કેમ કે એ એક સમયનું સત છે। ધ્રુવ જે છે એ ત્રિકાળ સત છે, એ ત્રણેય કાળ ચક્રવર્તી છે ધ્રુવ, અને પર્યાય જે છે એ એક સમયની ચક્રવર્તી છે। પણ ચક્રવર્તી છે એ ચક્રવર્તી છે, એ કોઈની હેલ્પ નથી લેતી। પોતા વિકારી પર્યાય છે એ પણ પોતે પોતાના સટકારકથી થાય છે। એ કયા કેમ કારણસર થઈ, શું કામ થઈ, તો કે થઈ, થવા યોગ્ય હતી એટલે થઈ। અગર વિકારી પર્યાય થાય જ નહીં, બધી જ નિર્મળ પર્યાય જ બધાને થાય તો મોક્ષમાં જમેલો થઈ જાય એકસાથે। મિથ્યાત્વમાં કોઈ રહે જ નહીં, ઊંધા અભિપ્રાયમાં કોઈ રહે જ નહીં, બધા જ સમ્યક દ્રષ્ટિ, તો પછી ત્યાં મોક્ષમાં ઓલું થઈ જાય, ટ્રાફિક જામ થઈ જાય। તો કહે છે કે એ ઓટોમેટિક પર્યાયો ગોઠવાયેલી છે, જ્યાં સુધી વિકારી પર્યાય આવવાની છે, મિથ્યાત્વ રહેવાનું છે એને રહેવાનું છે, તો એનું કોઈ કારણ નથી। પછી પહેલાં એ નક્કી થાય કે કોઈ કારણ નથી, એ નિરપેક્ષ છે, અને પછી નિમિત્ત નૈમિત્તિકનું જ્ઞાન થાય કે ભાઈ દર્શન મોહનીયનો ઉદય હતો એટલે મિથ્યાત્વનું પરિણમન થયું, દર્શન મોહનીયનો ઉદય હતો એટલે એણે ઊંધો ભાવ કર્યો। પણ પહેલાં બંનેને ઇન્ડિપેન્ડન્ટ જોવા પડે કે આનું કારણ આ નથી, કોઈ એક પણ પર્યાયનું કારણ બીજી પર્યાય નથી। ના આગળની પર્યાય એનું કારણ છે, ને પાછળની પર્યાય એનું કારણ છે। એ ઉત્પન્ન થાય છે ત્યારે સ્વતંત્ર પોતાના સટકારકથી ઇન્ડિપેન્ડન્ટલી ઉત્પન્ન થાય છે। તો जिसकी सत्ता कायम है वो सत है। द्रव्य सत है, गुण सत है और पर्याय सत है। जो सत है उसे कौन लाए और जो सत है उसे कौन हटाए। જે પર્યાય જે છે એ સત છે, તો એ મારે સમ્યક દર્શનની પર્યાય લાવવાની છે, મારે મિથ્યાત્વને હટાવવાનું છે, તો કે એ ઉપદેશ બોધમાં એવી કથન શૈલી આવે કે મિથ્યાત્વને હટાવ અને સમ્યક દર્શનને લઈ આવ। પણ હકીકતમાં એ પર્યાયને કાંઈ આગી પાછી કરી શકતો નથી। હા, એ ધ્રુવ સાથે એકત્વ કરે છે એટલે પર્યાય ઓટોમેટિક એનો ક્રમ બદલાઈ જાય છે, અને એ ધ્રુવ તરફ દ્રષ્ટિ કરવી એ પણ એના સમય હશે ત્યાર થશે। ધ્રુવ પર દ્રષ્ટિ કર કે પણ એનો કાળ જ નથી હજે ધ્રુવ પર દ્રષ્ટિ કરવાનો, તો એ ક્યાંથી ધ્રુવ પર દ્રષ્ટિ કરશે? તો છેલ્લે તો વાત આખી ઓટોમેશન મોડ ઉપર જ છે। પણ જે ઓટોમેશન મોડને સ્વીકારે છે એના બધા વિકલ્પો તૂટી જાય છે, અને એ નિર્વિકલ્પ દ્રવ્યમાં સહજતાથી એને એકાગ્રતા થઈ જાય છે, અને એ એકાગ્રતા થઈ ગઈ તો પછી મલિન પર્યાય ઉત્પન્ન ન થઈ શકે, તો પછી એની પર્યાયનો ક્રમ મલિન ન આવી શકે। દ્રવ્યમાં એકાગ્રતા થઈ, એકત્વ થયું, તો એની પર્યાયનો ક્રમ નિર્મળ જ થઈ જાય। એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે। એટલે કહેવામાં આવે કે દ્રવ્ય દ્રષ્ટિ કર, દ્રવ્ય દ્રષ્ટિ કર, પણ એ દ્રષ્ટિ ક્યારે કરશે? એનો સમય આવશે ત્યારે જ એ દ્રષ્ટિ કરશે। સમયથી પહેલાં કોઈ દ્રષ્ટિ કરીને લેશે ને તો પછી બધું જ બદલાઈ જાય। એ દ્રષ્ટિ કરી લે સમયની પહેલાં, તો એનો મોક્ષ પણ સમયની પહેલાં થઈ જાય, એની બધી ખોટી ગતિઓ પણ અટકી જાય। તો કહે છે કે ભાઈ નિમિત્તથી કાર્ય એવી રીતે ઉપદેશથી થતું હોત તો પછી મરીચીને આદિનાથ ભગવાનનો ઉપદેશ લાગત ને, ઘરના જ ગ્રાન્ડફાધર તીર્થંકર, અને એનો ઉપદેશ નિમિત્ત રૂપે ન લાગ્યો, અને એણે કીધું કે નહીં મારું હું આમ કરીશ એટલે આમ। કેમ કે પર્યાય સત છે। સત પર્યાયને કોણ રોકે? આડા ચાલવું છે તો એને કોઈ ભગવાન નથી રોકી શકતા, અને એનો સીધા થવાનો કાળ આવ્યો ને સીધા થઈ ગયા તો સિંહની પર્યાયમાં સમ્યક દર્શન કર્યું, અને જ્યારે એ કાળ નહોતો અને આડા ચાલવાનું હતું તો ત્યારે મનુષ્યની પર્યાયમાં તીર્થંકરના કુટુંબમાં જન્મ લઈને આડા ચાલ્યા। તો આ બધું સમજે, પણ એ બધું સમજે એટલે પોતાની મલિન પર્યાયને જસ્ટિફાય કરવા માટે એ નથી વાપરવાનું। જો બધું વાપરવું હોય તો પછી બધી જગ્યાએથી સંકેલી લેવું પડે કે નિર્મળ પર્યાયો પણ મારી નથી, જેટલું સારું થાય છે એ મારા થકી નથી, જેટલું ખરાબ થાય છે એ મારું નથી, એમ બધી જગ્યાએથી ઉપયોગ સંકેલે તો પછી ઓટોમેટિક દ્રવ્ય પર જ આવી જાય, તો પછી એના ઉપર કોઈ જવાબદારી નથી।
પણ જ્યાં સુધી એનો ઉપયોગમાં દ્રવ્ય આવ્યું નથી, કરતાં પણ ઉગ્યું નથી, ત્યાં સુધી તો એણે ઉપદેશબોધ સ્વીકારવો જ પડે કે ભાઈ મારે મિથ્યાત્વને ટાળવાનું છે, સમ્યક દર્શન કરવાનું છે, અશુભમાં નથી જવાનું, શુભમાં રહેવાનું છે. એ બધો ઉપદેશ એને લાગુ પડે, કેમ કે એ અકર્તામાં આવ્યો નથી, એ પોતાના ઉપયોગને સંકેલી અને દ્રવ્ય તરફ આવ્યો નથી, એટલે એને ઉપદેશબોધ ન મળે તો એ ઓર વિરુદ્ધ દિશામાં વયો જાય, એટલે એને ઉપદેશબોધ આપવો પડે. તો जिसकी सत्ता कायम है वो सत है, द्रव्य सत है, गुण सत है और पर्याय सत है. હવે આ પર્યાય સત એક્સેપ્ટ કરે ત્યારે જો પર્યાય સત એક્સેપ્ટ ન કરે તો પર્યાયને આગી પાછી બદલવાની કોશિશ કરે જ, અને એ પર્યાયને બદલવાની કોશિશ કરે એટલે એને ધ્યાન ન લાગે. ધ્યાન ક્યારે લાગે કે હવે મારે મારી પર્યાયને કાંઈ કરવાનું નથી, એ પર્યાય એના ક્રમમાં છે, જે આવવાની હશે એ આવશે, નહીં આવવાની હોય નહીં આવે. તો એમ એને પર્યાય તરફથી નિશ્ચિંતા આવી જાય કે એમાં મારું કાંઈ ચાલવાનું નથી. જેમ દ્રવ્યમાં મારું કાંઈ ચાલે છે કે જો શાશ્વત ધ્રુવ છે એને હું કંઈક એને કરી દઉં, કે એમાં કંઈક 2-4 ગુણ ઓછા કરી દઉં, વધારે નાખી દઉં, કાંઈ ચાલે એમાં? તો કે કાંઈ ન ચાલે. ગુણમાં કંઈ ચાલે? કાંઈ ન ચાલે. તો કે પર્યાયમાં કેમ ચલાવો છો? તો કે પર્યાયમાં ચલાવે છે એટલે કે એ કરતાપણું પર્યાયમાં કરેલું છે, તો હવે એને ખોટું કરતાપણું કરેલું છે, તો હવે એને બેલેન્સ કરવા માટે સાચું કરતાપણું કરવું પડશે, અને પછી ખોટું કરતાપણું અને સાચું કરતાપણું બે ઉડી જશે, અને પછી અકર્તાપણું બચશે. તો હવે એટલા માટે એને ઉપદેશબોધમાં સાચું કરતાપણું કર એમ કહેવામાં આવ્યું કે ભાઈ ખોટું કરતાપણું ન કર, એના કરતાં સાચું કરતાપણું કર. જેમ આપણે કીધું કે ક્રોધ ઓલો તામસિક ક્રોધ ન કર, રાજસિક ક્રોધ ન કર, પણ સાત્વિક ક્રોધ કર. જ્યાં અન્યાય, અનીતિ, અધર્મ ચાલે છે ત્યાં તને ક્રોધ આવે, તારું લોહી ઉકળે, તો એ સાત્વિક ક્રોધ છે તારો, અને એ તને દેવગતિમાં લઈ જશે. તો ક્રોધ હવે કરવાનો જ છે, તું ક્રોધ છૂટે એમ જ નથી, તું વિતરાગ નથી, તો કે તો સાત્વિક ક્રોધ કર. અને જો વિતરાગ જ થઈ શકતો હોય તો વિતરાગ થઈ શકતો હોય તો બેસ્ટ છે, તો પછી તારા પર અધર્મને અનીતિને પણ તું જ્ઞાતા દ્રષ્ટા બનીને સિદ્ધ ભગવાન જુએ જ છે. અધર્મ અનીતિ આખા લોકમાં, 3 લોકમાં જેટલું ચાલે છે બધું જ સિદ્ધ ભગવાન જુએ છે, અને કાંઈ કરતા નથી, ને એના ઉપર જવાબદારી એ નથી કંઈ કરવાની. પછી છે ઉદય પરિણામનો સ્વામી બનીશ તો અનંત બંધન, ને ઉદય પરિણામનો સ્વકાળ હતો એમ જાણી ને છૂટો રહીશ તો નિર્જરા. ઉદય પરિણામ જે બી આવે છે, આપણે કીધું કે મિથ્યાત્વ દશામાં ઉદય પરિણામનું સ્વામીપણું હોય છે, અને જ્યારે મિથ્યાત્વ જાય છે ત્યારે પછી એને રાગ નથી વયો જતો, પણ રાગનું સ્વામીપણું વયું જાય છે. તો કે છે ઉદય પરિણામનો સ્વામી બનીશ. આ સારા પરિણામ થયા કે ખરાબ પરિણામ થયા, અને એ મારામાં થયા, મેં કર્યા, એમ એનો સ્વામી બનીશ કે એ પરિણામ મારા છે. તો પછી અનંત બંધન, તો પછી તને કર્મનું બંધન પડશે, સારું પણ પડશે અને ખરાબ પણ પડશે. એ પરિણામ સારા હશે તો પુણ્યનો બંધ પડશે, અને એ પરિણામ ખરાબ હશે તો પાપનો બંધ પડશે. પણ એ ઉદય પરિણામનો સ્વકાળ હતો એમ જાણીને છૂટો રહીશ તો નિર્જરા. પણ એ ઉદય પરિણામ જે છે એ એના સ્વકાળે એની યોગ્યતાથી ઉત્પન્ન થયા, અને મારે એ મારા પરિણામ નથી. આ મારા પરિણામની જે બ્રિજ બનાવે છે, એ લિંક કરે છે, પરિણામ છે પણ મારા પરિણામ એ કહે છે, એટલે એને એનું બંધન પડે. પણ પરિણામ છે, ગયા આવીને ગયા, તમે ગેલેરીમાં ઊભા છો અને ટ્રાફિક જઈ રહ્યો છે, તો આ મારો ટ્રાફિક એમ કરવાની શું જરૂર છે કે મારી ગેલેરીમાંથી દેખાતો ટ્રાફિક છે એ જઈ રહ્યો છે. એમ તમારા વિચાર, ભાવ બધો ટ્રાફિક જઈ રહ્યો છે, અને એ ટ્રાફિક જઈ રહ્યો છે એના તમે જ્ઞાતા દ્રષ્ટા છો, પણ આ મારા વિચાર, આ મારા ભાવ, એમ એને મારાપણું એમાં લાગે છે, અને એને કારણે એને નવો બંધ પડે છે. જ્યારે જ્ઞાની કહે છે કે એક પણ પરિણામ અમારું નહીં, જે અપરિણામી છે એ અમારું, અને જે પરિણામ છે એ અમારા નહીં. પરિણામ જાણવાને માટે અમારા, પણ એમાં અહમપણું કરવાને માટે અમારા નહીં. ગુરુદેવનું વાક્ય છે, દ્રષ્ટિના નિદાન, વાક્ય 442. વિકારની કિંમત છૂટી જાય અને સ્વભાવની કિંમત વધી જાય, એટલે વિકાર મંદ થઈ જાય, પાંગડો થઈ જાય. કે છે કે
એને રાગદ્વેષ થાય છે, ક્રોધ કસાય થાય છે, એ વિકાર જે થાય છે બધા, એ વિકારની કિંમત, એનો મહિમા, એની વેલ્યુ છૂટી જાય. એ તુચ્છ લાગે કે એના પ્રત્યે ધ્યાન આપવા જેવું પણ નથી એમ લાગે. એટલે કહેવાય કે વિચારની કિંમત છૂટી જાય, વિકારની કિંમત છૂટી જાય અને સ્વભાવની કિંમત વધી જાય. કે જે જ્ઞાન જે છે, વિકાર ઉત્પન્ન થયો એની પહેલાં પણ જ્ઞાન હતું, વિકાર વખતે પણ જ્ઞાન હતું, અને વિકાર પૂરો થઈ ગયો પછી એ જ્ઞાને જાણ્યું કે વિકાર પૂરો થયો. વિકારનો જન્મ થયો તો જ્ઞાને જાણ્યું કે વિકારનો જન્મ થયો. વિકાર ચાલુ રહ્યો તો વિકાર ત્યારે જ્ઞાન હતું, સાઈડમાં રહીને જોતું હતું કે હા હજી વિકાર ચાલે છે. અને વિકાર પૂરો થઈ ગયો ત્યારે પણ જ્ઞાને જાણ્યું કે આ તો વિકાર તો પૂરો થઈ ગયો. તો આ ભૂતકાળ, વર્તમાનકાળ ને ભવિષ્યકાળ ત્રણેય વખતે જ્ઞાન મોજૂદ હતું. તો ત્રણેય વખતે જે મોજૂદ હતું એનો મહિમા, એની કિંમત, અને ઓલું તો આવ્યું, થોડો ટાઈમ રહ્યું અને વયું ગયું, તો એની કિંમત કાંઈ નહીં. એમ એને વિકારની કિંમત છૂટી જાય અને સ્વભાવની કિંમત વધી જાય તો પછી વિકાર મંદ થઈ જાય. તો પછી વિકારનો જે પાવર છે એ ખતમ થઈ ગયો. કેમ કે એણે જ્યાં અહમપણું કર્યું, જ્યાં આગળ મહિમા કર્યો, એ તરફ એનું વીર્ય જશે, એનો પાવર ત્યાં જશે. અને વિકાર તરફ એનો મહિમા નથી ગયો કે આ વિકારને હું કરું છું એમ એણે નથી કીધું, આ વિકાર રાખવા જેવા છે એમ નથી કીધું. એટલે વિકારને જે ફ્યુઅલ મળવું જોઈએ એ ફ્યુઅલ ન મળે. અને એ ફ્યુઅલ કોને મળ્યું? સ્વભાવને. એટલે સ્વભાવ પુષ્ટ થતો જાય અને વિકાર જે છે એ પાંગડો થતો જાય. એટલે વિકાર મંદ થઈ જાય, પાંગડો થઈ જાય, વિકારની કેડ તૂટી જાય, વિકારની રુચિ ગઈ અને સ્વભાવની કિંમત આવી. પછી અસ્થિરતાનો રાગ રહે છે, સ્થિર થયે તે પણ છૂટી જાય છે. કે છે કે વિકારની રુચિ ગઈ એટલે એમાં રસ રુચિ ન રહ્યા. આપણે મહેમાન આવ્યા પણ આપણે એનામાં કોઈ રસ રુચિ ન હોય તો આપણે શું કરીએ? 10 મિનિટ 15 મિનિટ આપણો એની સાથે વ્યવહાર પતાવી દઈએ. કેમ છો? તમારો છોકરો કેમ છે? યુએસએમાં તો પછી બધું બરાબર છે? તો બધું બરાબર. એમ 10 મિનિટની ફોર્માલિટી કરીને પછી આપણે આપણા રૂમમાં વયા જઈએ. અને પછી આપણે કંઈક કામ ન હોય તો એ પીસી પર બેસી જઈએ. મહેમાન આવે તો જરા ઓફિસનું પીસીનું બધું ઓવરલોડ થઈ ગયું છે એટલે કેમ કે એના રસ રુચિ નથી આપણને. તો રસ રુચિ નથી એ કેટલું સમય એ ટકી શકશે? આપણે એના સામે કંઈ એને ભાવ જ નથી આપતા તો એ વયા જ જાણે. એમ અહીંયા આગળ વિકારને ભાવ નથી આપતા. આપણને એમ છે કે વિકારને કાઢું તો એમ કરીને તમે એને ભાવ આપો છો. પણ તમે એને ભાવ ના આપ્યો અને જ્ઞાન તરફ વડે તમારો ઉપયોગ રહ્યો એટલે વિકાર એની મેળે હોય કે આપણે અહીંયા અનવોન્ટેડ ગેસ્ટ છીએ, આપણે અહીંયા એટલે લાંબો સમય ટકી ન શકે. અને તમે એને કોઈ પણ રીતે એટેન્શન આપો, ચાહે એનો દ્વેષ કરો કે આને મારે નાશ કરવાનો છે, ચાહે મારે આને રાખવાનો છે, કોઈ પણ પ્રકારે તમે એને એટેન્શન આપ્યું એટલે એને ફ્યુઅલ મળ્યું. જેમ નાના છોકરા ઘરની અંદર ઓલા સોફા ઉપર આમ કૂદાકૂદી કરતા હોય ને, પછી તો વડીલ કે કોઈ બેઠું હોય એ છાપા વાંચતું હોય તો એ જ ના છોકરાઓ જુએ કે આ વડીલ જુએ છે ને ખીજાય છે કે નહીં. મને ખીજાવો એકવાર કે સોફા નહીં કરામ એટલે એ ડબલ કરશે. પણ 10 મિનિટ સુધી જો તમે જુઓ જ નહીં ને એની સામે તો એ થાકી જાય કે આમાં હવે આપણને એનું કામ હતું એટેન્શન કેચ કરવાનું કે આવી રીતે મને કોઈ વડે કરે, ના પાડે તો હું વધારે કરું તો મજા આવે. તો એને તમે એના પ્રત્યે એટેન્શન ના આપ્યું, 10 મિનિટમાં એ કૂદવાનું બંધ કરી દેશે. એમ આ રાગ દ્વેષ વિકાર જે છે એને એના પ્રત્યે સમ્યક પ્રકારે એની ઉપેક્ષા કરવાની છે. જાણવાનું છે અને નથી જાણવાનું, એમ ડબલ રોલ કરવાનો છે. જાણે નહીં અને તો બી છકી જાય. ઉપેક્ષા કરવાની છે. ઉપેક્ષા કરવામાં તમે એની નોંધ તો લીધી જ કેવી છે? ઉપેક્ષા કોની થઈ શકે? જેના અસ્તિત્વની નોંધ થાય એની જ ઉપેક્ષા થઈ શકે. એને ટોટલી તમે એના પ્રત્યે આંખ બંધ નથી કરી, ઉપેક્ષા કરી છે. તો ઉપેક્ષા ખુલ્લી આંખે થાય. કોઈ કહે ને કરે એને મારી સામે જોયું બી નહીં, તો કે એનું ધ્યાન નાના, એને બધી ખબર હતી હું છું છતાં એણે મારી સામે ન જોયું. તો એ કેવી રીતે ખબર પડે છે કે ઉપેક્ષા હંમેશા ખુલ્લી આંખે થાય? બંધ આંખે ઉપેક્ષા, આંધળો માણસ ઉપેક્ષા ન કરી શકે કોઈની. પાર્ટીમાં જઈને આંધળો માણસ બેઠો હોય તો કોની ઉપેક્ષા કરે? કે એને ખબર જ નથી કોણ આવ્યું કે કોણ ગયું. તો એવી રીતે આપણે અહીંયા જે કહીએ છીએ કે વિકારની ઉપેક્ષા કરો, તો બીજી જગ્યાએ બી આવે કે વિકારને જોવાના જ નહીં, વિકાર તો તારો સ્વભાવ જ નથી, ને એમ કરીને એ વિકારને ઓર પોષણ આપે ને એના વધતા જાય. પણ આપણે એને જોઈએ જ, જેમ છોકરાઓ છે એ આપણે એને જાણીએ પણ છે કે એ સોફા ઓલું કરે છે અને છતાં નથી જાણતા. તો એવી રીતે વિકારને જ્ઞાન બી કરવાનું છે અને એમાં જરા પણ રસ નથી દાખવવાનો કે તું વયો જા કે તું રે, કાંઈ કરતાં કાંઈ કહેવાનું નથી. એટલે એની મેળે વયો જશે. તો વિકારની રુચિ ગઈ અને સ્વભાવની કિંમત આવી. પછી અસ્થિરતાનો રાગ રહે છે. પછી અસ્થિરતાનો રાગ રહે. અસ્થિરતાનો રાગ એટલે કેવું કે
આપણે એક બસમાં ટ્રાવેલિંગ કરતા હોઈએ, ભીડમાં ઊભા હોઈએ, બેસવાની જગ્યા ન હોય, વચ્ચેની ઓલો સ્પેસ હોય, એમાં ઊભા હોઈએ ઓલું હેન્ડલ પકડીને, અને બસવાળો જોશથી બ્રેક મારે તો આપણે આપણા આગળવાળા ઉપર પડીએ. હવે એ આપણે પડ્યા કહેવાય કે આપણે પડ્યા ન કહેવાય? હવે ઓલો કે અરે શું તમે આ મારા પર આવી તો મજો તમારા કારણે મને વાગી ગયું. તો કે ભાઈ મેં કંઈ નથી કર્યું, આ બ્રેક વાગી ને એમાં મારું બેલેન્સ ગયું. તો પણ બેલેન્સ તો તમારું જ ગયું ને? તો કે હા મારું ગયું. તો કે કેમ ગયું? તો કે અસ્થિરતાથી ગયું. જાણી જોઈને હું તારા પર પડ્યો નથી, પણ જે ધક્કો આવ્યો બસનો એમાં મારા પર કંટ્રોલ ન રહ્યો અને એટલે હું પડ્યો તારા પર. તો એનો કરતાં ગણવામાં આવતો નથી. સમજદાર માણસ હોય તો એ કરતાં કહે કે તે મને માર્યું, કે તે તું મારા પર પડ્યો, એમ કે ખબર પડે કે ઓલા ઇમરજન્સી બ્રેક મારી અને કોઈ એના પર પડ્યું તો સમજદાર માણસ એને કરતાં નહીં ગણે. હા, એને કરતાં ક્યારે ગણશે? કે નોર્મલ છે અને એના ઉપર પડે હાથે કરીને, સીધો ઊભો ન રહીને, તો કહેવાય કે એણે કર્યું. તો એવી રીતે કર્મના ઉદયનો જે ધક્કો આવે છે ત્યારે કોઈક પરિણામ કોઈ ચીજ થઈ ગઈ તો એ કર્મના ઉદયના ધક્કાથી થઈ છે. મારા શ્રદ્ધામાં એમ નહોતું કે આ કરવું છે, કર્મના ઉદયના ધક્કાથી થઈ છે, એટલે એનો કરતા હું નથી. અને એ કહેવાય કે એ અસ્થિરતાનો રાગ છે. અને અસ્થિરતાનો રાગ રહે છે, સ્થિરતા થઈએ તે પણ છૂટી જાય છે. અને પછી સ્થિરતા થઈ જાય, હવે ખબર પડે કે આ ડ્રાઈવર જે છે એ એકદમ રેકલેસ ડ્રાઇવિંગ કરે છે, તો પછીથી આપણે હેન્ડલ બરાબર ટાઈટ પકડીએ અને એ ટાઈટ પકડીએ એટલે પછી બી બ્રેક મારે કરે, આમ તેમ જેમ તેમ ચલાવે તો પણ આપણું બેલેન્સ ન જાય. તો એટલે કહેવાય કે એ અસ્થિરતાનો રાગ પણ ગયો. એટલે એમ કહેવાય કે જ્ઞાનીને અભિપ્રાયનો રાગ નથી પણ અસ્થિરતાનો રાગ છે. એના અભિપ્રાયમાં એમ નથી કે આ રાગ રાખવા જેવો છે, અભિપ્રાયમાં એમ જ છે કે રાગ કાઢવા જેવો છે. રાગમાં આકુળતા છે, રાગમાં દુઃખ છે, રાગથી ભવભ્રમણ છે, એ બધું જ એમના શ્રદ્ધામાં ક્લિયર છે. અને છતાં એમનાથી અસ્થિરતાવશ રાગ થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિને પણ રાગ છે. ચક્રવર્તી 96,000 રાણી કરે છે, ભોગ ભોગવે છે, રાજ ચલાવે છે, તો એ બધું જ અસ્થિરતાવશ છે. જાણે છે કે આ નથી કરવાનું, છતાં થાય છે. તો એ જે છે એ ઉદયના ધક્કાથી થાય છે. અને ઉદયના ધક્કાથી થાય છે પણ એમાં એનો અભિપ્રાય ભળેલો નથી, એટલે જે કર્મ બને એ બહુ જ નજીવું કર્મ બને, કેમ કે એમાં અભિપ્રાય ભળેલો નથી. એટલે એ અભિપ્રાય વગરનું કર્મ છે એ જ્યારે ધ્યાન કરે ત્યારે બહુ ઇઝીલી ખરી જાય. અભિપ્રાય સહિતનું કર્મ હોય એ ગાઢ અને ચીકણું બને, અને અભિપ્રાય વગરનું કર્મ હોય એ કહેવાય હળું કર્મી. એ કર્મ એકદમ હળવું બને. આપણે હોસ્પિટલોમાં જઈને જોઈએ કેટલા બધા કોમ્પ્લિકેશન હોય આઈસીયુમાં, અને કેટલી બધી ચીજો, પછી કે બધું ઉલટું થાય છે. દવા આપો તો એ ઉલટી, એનું રિએક્શન આવે, ઇન્જેક્શન આપે એનું રિએક્શન આવે, કાંઈ ને કાંઈ એનું ઉલટું ચત્તું જ થાય. એ ક્યારે થાય? તો સમજવાનું કે એ અભિપ્રાયપૂર્વકની હિંસા છે. પહેલાંની અભિપ્રાયપૂર્વકની હિંસા હશે તો એનો ઈલાજ જલ્દીથી નહીં થાય, એમાં કોમ્પ્લિકેશન થશે. અને અભિપ્રાય વગરની હિંસા હશે તો બહુ નજીવી દવા, નજીવી ઇન્જેક્શન અને નજીવો દવાનો કોર્સ કરશે અને એને ઇઝીલી એમાંથી બહાર આવી જશે. એટલે ભગવાન કહે છે કે હિંસા કે કસાય કે રાગ ન છોડી શકે તો કમસે કમ એનો અભિપ્રાય છોડી દેજે. એ કરવા જેવો છે એ અભિપ્રાય છોડી દેજે, તો પણ તને જે કર્મ ઉદયમાં આવશે એ તારી સહનશીલતાની અંદર આવશે. અસહ્ય કર્મ નહીં આવે. પણ અભિપ્રાય સહિત જો કોઈ પણ ચીજ કરીશ, રોંગ ચીજ હશે અને અભિપ્રાય રાખીશ એમાં, તો પછી તે પોતે સાઇન કરી છે આ હું કરું છું અને આ બરાબર કરું છું, તો એ તારી સાઇન જો આવી અભિપ્રાયની, તો પછી જે એ કર્મ ઉદયમાં આવશે ને ત્યારે તું સહન નહીં કરી શકે એટલી અસહ્ય રીતે એની પીડા થશે. એટલે અભિપ્રાય એનું મહત્ત્વ છે કે એટલીસ્ટ અભિપ્રાય તો તારા હાથમાં છે ને. અભિપ્રાય તો રાખ કે મને હિંસા નથી કરવી, મને કસાય નથી કરવો, તો પણ તું બચી જઈશ. દ્રષ્ટિના નિદાન વાક્ય 445. અહો ક્ષણમાં મરી જવું અને મમતાનો પાર નહીં. કે છે કે ક્ષણમાં મરી જવું એટલે 60-70 વર્ષનું આયુષ્ય, 80 વર્ષનું આયુષ્ય. દેવલોકના દેવો વિચારતા હોય કે અહીંયા આપણે તો 10 લાખ વર્ષનું આયુષ્ય છે અને આ લોકો 70 વર્ષના આયુષ્યમાં આટલું બધું આયોજન કરે છે. તો કે હમણાં તો એને મારા લોકોને એમ લાગે કે આમ પરપોટો છે ને હમણાં ફૂટી જશે. તો કહે છે કે ક્ષણમાં મરી જવું અને મમતાનો પાર નહીં. ક્ષણમાં એને વયા જવાનું છે
અને છતાં એને પ્લાનિંગ ને આયોજન ને મમતા ને રાગ ને એના બધા પથારા કેટલા બધા પાથર્યા છે, તો કે એનો તો પાર નથી, એટલા પથારા પાથરે છે કે 200, 500, 1000 વર્ષ, 2000 વર્ષનું આયુષ્ય હોય એટલા પથારા એ 60-70 વર્ષની જિંદગીમાં પાથરે છે. લાખ શાસ્ત્ર અને ચારેય અનુયોગમાં એક જ વાત કરી છે કે તારી બહિર્મુખ દ્રષ્ટિ જ તને અંતર્મુખ થવામાં વિઘ્નરૂપ છે. કે છે કે બધા જ શાસ્ત્ર અને ચારેય અનુયોગમાં એમ કીધું છે કે તારી જે બહિર્મુખ દ્રષ્ટિ છે, બહિર્મુખતા છે, બહારથી સુખ મળશે એ બહિર્મુખતાવાળી દ્રષ્ટિ, સાધનથી સુખ મળશે, સંયોગથી સુખ મળશે એ બહિર્મુખતા દ્રષ્ટિ, બીજી વ્યક્તિમાંથી સુખ મળશે, વ્યક્તિ અને બીજા કોઈ સાધન આવશે મને સુખના તો મને સુખ મળશે, સારા સંયોગ થશે આ પ્રકારના તો મને સુખ મળશે. એક સ્વભાવને છોડીને એને બીજી બધી જગ્યાએ સુખ બુદ્ધિ કરી છે, અને જ્યાંથી સુખ આવી શકે એમ છે એના સ્વભાવમાંથી, ત્યાં એની શ્રદ્ધા કે ભાવ નથી જતા કે મને મારામાંથી સુખ આવશે, મારામાં સુખનો ગુણ છે અને એમાંથી અનંત સુખ આવશે. તો એ જે દ્રષ્ટિ છે જે બતાવે છે કે બહાર સુખ છે, બહાર સુખ છે, બહાર સુખ છે, એ જે દ્રષ્ટિ છે એ બહિર્મુખતાવાળી દ્રષ્ટિ છે. અને એ જે દ્રષ્ટિ છે એ જ અંતર્મુખ થવામાં વિઘ્નરૂપ છે. અંતર્મુખ થવામાં એ આડે નાખે છે કે ના હવે આત્મા જોયો નથી તો આત્માનું સુખ કોણે જોયું, આત્મા દેખાતો નથી તો આત્માનું સુખ ક્યાંથી આવશે, ખબર નથી પડતી, આત્માનું કાંઈ પ્રૂફ નથી, દેખાતો નથી, એનો કોઈ અંશ નથી મળતો, અને તમે કહો છો એમાંથી સુખ આવશે, ટોટલી અદૃશ્ય વસ્તુ છે અને એમાંથી સુખ આવશે, એને અમે એના ઉપર અમે શ્રદ્ધા કરીએ. તો કેવી રીતે કરીએ? તો આ બહિર્મુખ દ્રષ્ટિ જે છે એને કહે છે ના ભાઈ ના, એના કરતાં 5 ઇન્દ્રિયના વિષયો છે ને, આ મેં ખાધું ને મજા આવી ને મને તરત, આ મેં ટીવી જોયું કે પિક્ચર જોયું સારું તો મને મજા આવી ને, ઓન ધ સ્પોટ રિઝલ્ટ છે 5 ઇન્દ્રિયોના વિષયમાં, એવું રિઝલ્ટ આત્મામાં તો છે નહીં. તો કે છે એ અદૃશ્ય છે અને આ દ્રશ્ય છે, તો દ્રશ્ય જે છે એમાં એને સુખનો અનુભવ તરત લાગે છે. આ સરસ સુવાળી ચીજ છે ને એને મેં સ્પર્શ કર્યો તો એમાં મજા આવી, તો કે આ તો તરત અનુભવ થયો મને. કાનથી સારું મ્યુઝિક સાંભળ્યું, સંગીત સાંભળ્યું તો મજા આવી, સરસ પરફ્યુમ ને ડિઓડરન્ટની સુગંધ લીધી તો મજા આવી, તો એ બધા ઓન ધ સ્પોટ રિઝલ્ટ છે. એટલે એની અનાદિકાળથી એમાં શ્રદ્ધા થઈ ગઈ છે કે આ વિષય સુખ છે, 5 ઇન્દ્રિયના વિષય છે એમાંથી મને સુખ આવે છે. આંખથી સારું જોઉં તો મને મજા આવે, કાનથી સારું સાંભળું તો મને મજા આવે, નાકથી સરસ સુગંધ આવે તો મજા આવે, જીભથી સારું ચાખું તો મજા આવે, અને જે સ્પર્શ ઇન્દ્રિય છે એનાથી મને સ્પર્શનો અનુભવ થાય સુવાળો તો પછી મજા આવે. તો અને એને કારણે એની માન્યતાને કારણે એને આત્માનું જે અતિન્દ્રિય સુખ છે એની આડે એને અંતરાય થાય છે અને એને વિઘ્ન થાય છે. તો કહે છે કે આ જે ખોટી દ્રષ્ટિ છે, આ મિથ્યાત્વવાળી દ્રષ્ટિ છે, ઇન્દ્રિય સુખમાં એ સુખ ગણે છે, પણ પછી કેટલું એનું સામે એને દુઃખ આવવાનું છે, એ સુખ ભોગવતા એને જેટલો પાપ કર્મ બને છે, કેટલી હિંસા થાય છે, એ બધું અસાતા વેદનીય એને આવવાનું છે ભોગવવામાં. તો એ બધું સામે એની કિંમત છે, તો એ એને નથી દેખાતું. કીધું કે એ તલવારની ધાર ઉપર જે મધ હોય એમ એ મધ છે, 5 ઇન્દ્રિયના વિષય. તો એ તલવારને એને મધ લાગે છે, હા મધ ચાટું ને તો વાંધો નહીં, અને એ જાય છે પછી એનાથી એની જીભ કપાય છે, તો એ પણ મધના સ્વાદમાં એ જીભ કપાય છે એ ભૂલી જાય છે. એટલો બધો એને નશામાં એમાં મજા આવે છે મધમાં, કે એની જે પછી જે એને દુઃખ આવે છે એને સહન કરી લે છે. જે મોલા અમુક લોકો નશો લેવા જાય ને તો સાપનો ડંખ હોય એનો નશો લે, તો એ તો કેટલું જોશથી એને ડંખ તો વાગે, પણ એ ડંખ વાગે પછી જે ઝેર છે એનો કાને કિક બેસે અને એ લેવા જાય. ઓલા પાળેલા સાપ રાખ્યા હોય ને આનો ધંધો કરતો હોય, એની પાસે એ ડંખ લેવા માટે આવે, અને એનો નશો કરે તો કે આ દારૂનો નશો કાંઈ નહીં, ભૂલી જાય નહીં. તો કે આ તો બધા પેલા વાડીમાં રમે છે ક્રિકેટની મેચ, આ નશો કરો તો ખબર પડે કે કેવી એની કિક છે. તો હવે એમાં એને સાપને ડંખવા પડે છે, સાપ ડંખે છે એની પીડા પણ છે એને, પછી જે નશો છે એને કારણે ઓલો ડંખની પીડા ભૂલી જાય છે. હા, તો કે છે લાખ શાસ્ત્ર અને ચારેય અનુયોગમાં એક જ વાત કરી છે કે તારી બહિર્મુખ દ્રષ્ટિ જ તને અંતર્મુખ થવામાં વિઘ્નરૂપ છે. ઉપાય પણ એક છે, વિઘ્ન કરનાર પણ એક જ છે. આત્મજ્ઞાન એક જ ઉપાય છે અને બહિર્મુખ દ્રષ્ટિ એક જ વિઘ્નરૂપ છે. તો કે હવે આનો
ઉપાય પણ એક છે અને વિઘ્ન કરનાર એક છે. તો કે વિઘ્ન કરનાર શું છે? બહિર્મુખ દ્રષ્ટિ. અને એનો ઉપાય શું છે? તો કે છે કે આત્મજ્ઞાન કરે તો પછી એની બહિર્મુખ દ્રષ્ટિ, ખોટી દ્રષ્ટિ જે છે એ 5 ઇન્દ્રિયોના વિષયને જે સુખ સમજે છે, પણ સુખ કોને કહેવાય? કે જે પાછળથી દુઃખમાં કન્વર્ટ ન થાય તો એને સુખ કહેવાય. જે ચીજ પાછળથી દુઃખમાં કન્વર્ટ થઈ જાય, જેની કિંમત ચૂકવવી પડે. ચોરી કરીને આવ્યો ને એને તો એમાં સુખ લાગ્યું, એ દિવસે તો એને પૈસા વાપરા ભોગવા તો એને સુખ લાગ્યું, અને પછી પોલીસ લેવા આવી ત્યારે એને દુઃખ લાગ્યું. તો જે સુખની પાછળ દુઃખ આવે એ જે સુખ છે એ સુખ ન કહેવાય. એમ જ્ઞાનીઓ વ્યાખ્યા કરે છે કે સુખ જે છે એ નિરંતર સુખ જ રહેવું જોઈએ. આપણે ખૂબ પેટ ભરીને જમી લીધું ને જમતી વખતે તો બહુ સુખ લાગ્યું, કેરીના રસની સિઝનમાં 4 વાટકા રસ ખાઈ લીધો અને બહુ મજા બી આવી રસ ગળે ઉતરો ત્યારે. અને પછી જે જમી લીધા પછી અસક થયું કે હવે સૂવું પડશે, હવે બેસી નહીં શકાય, સૂતા પણ ચેન ન પડે. તો હવે એ સુખ તો 2 મિનિટમાં તો દુઃખમાં કન્વર્ટ થઈ ગયું તારું. તો એવું કયું સુખની તને કેવી રીતે એની તને લાલસા? તેના કરતાં તું પહેલેથી એમ ન વિચારે કે હું આ એક લિમિટથી બહાર ખાઈશ એટલે મને આ સુખ થવાનું છે. તો કંઈ નથી રહેતું. અહીંયા મોહ આવે છે વચ્ચે કે હમણાં ખાઈ લો જોયું જશે, હમણાં ખાઈ લો જોયું જશે. પણ એટલે એ સુખ જે છે એ દુઃખમાં કન્વર્ટ થઈ જાય છે. તો જે સુખ દુઃખ પશ્ચાત દુઃખ તે સુખ નહીં, એમ કૃપાળુદેવની એક ગાથા છે. પશ્ચાત દુઃખ તે સુખ નહીં, જે પાછળથી દુઃખમાં કન્વર્ટ થઈ જાય એ સુખ નહીં. લગ્ન કર્યા એ દિવસે કેવી મજા આવી હતી, આખો દિવસ રિસેપ્શન, અને પછી મજા કેટલા દિવસ થઈ ગઈ? તો કે પાછળથી દુઃખમાં કન્વર્ટ થઈ ગયું ને એટલે કે સુખ નહીં. જે ચીજ પાછળથી દુઃખમાં કન્વર્ટ થાય એ સુખ નહીં. સુખ નિરંતર સુખ રહેવું જોઈએ. પણ એ પાછળનો દુઃખનો અનુભવ પાછલા ભાવમાં ભૂલતો આવે છે અને નવેસરથી એની મિસ્ટેક કરતો આવે છે. તો એ કૃપાળુદેવ જેવાને પોતાના 500-900 ભાવ દેખાય પાછળના, એટલે એને પોતાની બધી જ મિસ્ટેક લાગે કે આ તો એકની એક મિસ્ટેક હું ફરીને કરું છું, એકની એક મિસ્ટેક ફરીને કરું છું, તો હવે મારે આ મિસ્ટેક નથી કરવી. એમ એને એ જાતિ સ્મરણ જ્ઞાન જે છે એ હેલ્પ કરે. એ વૈરાગ્ય થવા માટે એક નિમિત્ત છે જાતિ સ્મરણ જ્ઞાન. કેમ કે એને પાછલા ભાવમાં જેટલા અભિપ્રાયો કર્યા હોય કે મને આમાંથી સુખ મળશે, આમાંથી મળશે, આવો સંયોગ થાય તો સુખ મળશે, હું રાજા બનું તો સુખી થાઉં, હું નગર શેઠ બનું તો સુખી થાઉં, હું MLA બનું તો સુખી થાઉં, MP બનું તો સુખી થાઉં, એ બધા જ એ પાછલા જોઈએ તો કે આ તો બધું એક વાર થઈ ગયું છે. અને છતાં હું બધી વખતે સંતુષ્ટ નથી મર્યો, હું અતૃપ્ત જ મર્યો છું, હું દુઃખી જ મર્યો છું. તો હવે કંઈક એવી ચીજ શોધવું કે જે મારું સુખ ટકી રહે, નિરંતર ટકી રહે. એ સુખ જે છે એ દુઃખમાં ન બદલાય. એટલે આપણે એક વાત કહેલી કે જે શાંતિને શોધે છે એને સુખ મળી જાય છે, પણ જે સુખની પાછળ ભાગે છે એ દુઃખી થાય છે. પણ જે શાંતિને જ સુખ સમજે છે એને પછી સાચું સુખ હાથમાં આવી જાય છે. કેમ કે એ શાંતિની ક્ષણોમાં જ એને આત્માનો અનુભવ થઈ શકે. દોડધામવાળી ક્ષણોમાં આત્માનો અનુભવ ન થઈ શકે. તો જેણે શાંતિને પસંદ કરી એણે એટલે સંયોગોનો ઘોંઘાટ બધો એણે કાઢી નાખ્યો કે મારે નથી જોતો આ બધો, આ સંબંધોનો વેપાર નથી જોતો, આ સંયોગોનો ઘોંઘાટ નથી જોતો, આ બધી ભીડ નથી જોતી, આ બધી પાર્ટી નથી જોતી, આ બધું કાંઈ નથી જોતું. તો એ જેમ જેમ વિડ્રો થતો ગયો તો એ શાંત થતાં એ શાંતિમાં એને અંતર્મુક્તામાં પોતાના આત્માનો અનુભવ થઈ જાય છે. અને પછી એને એકવાર અનુભવ થઈ ગયો એટલે એને ખબર પડે છે કે જે સુખ હું બહાર શોધતો હતો એને ક્યારેય એ સુખ મને આવી તૃપ્તિ ન આપી શકે, એવું સુખ મારી અંદર પોતાની અંદર છે. અને એકવાર એનું સ્વાદ આવી ગયો પછી કોઈ પણ સંસારની કોઈ પણ ચીજ એને ભટકાવી ન શકે. ઇન્દ્રને ઓલી કરોડો અપ્સરા હોય અને અહીં એને ભટકાવી ન શકે, એની મોક્ષ સેવાયા જાય. કેમ કે આત્માનું સુખ નિરંતર એને ચાલુ છે. એટલે એની સામે જેવી કમ્પેર થાય તો કોઈ પણ સંયોગનું સુખ એ આત્માના સુખની સામે આવી ન શકે. એને ફીકું જ લાગે. જેમ 5 સ્ટાર હોટલમાં જ જે રહેલો હોય એને તમે પછી બીજી સાદી 3 સ્ટાર ને 2 સ્ટાર હોટલમાં રાખો હોય તો એને એમાં ગમવાનું જ નથી. એને ત્યાં જે એમ્યુનિટીઝ હશે અહીંયા મળશે જ નહીં. એવી રીતે જેને આત્માના સુખનો સ્વાદ લાગી ગયો એકવાર, એને પછી ઇન્દ્ર બને, ચક્રવર્તી બને અને એના સંયોગના જે સુખ હોય પુણ્ય પૂરેપૂરું અને એમાંથી આવતું સુખ એ પણ એને તુચ્છ લાગે. તો કહે છે ઉપાય પણ એક છે અને વિઘ્ન કરનાર પણ એક જ છે.
ઉપાય શું કીધો? આત્મજ્ઞાન એક ઉપાય છે. આ જે એની બહિર્મુખ દ્રષ્ટિ છે એનો ઉપાય શું છે? તો કે આત્મજ્ઞાન લે, ફરી ફરીને સાંભળે કે આ જે આત્મામાંથી સુખ આવશે એવું સુખ બીજે ક્યાંયથી નહીં આવે, અને જે સંયોગજનિત સુખ છે એ સંયોગજનિત સુખ માની લો એ સુખ રહ્યું તો પણ એનો વિયોગ થશે. એનો વિયોગ થશે તો વિયોગ થશે ત્યારે દુઃખી થઈશ. અગર સંયોગ ન બદલાણો, સમજો કે કારમાંથી સુખ છે તો ચલો કે આ બંગલામાંથી સુખ છે તો કે બંગલામાંથી સુખ છે ને તેનો વિયોગ બી ન થયો બંગલાનો, બરાબર, ચાલો તારો સમય પુણ્ય ટકી રહ્યું, પણ તો તારે તો જવું પડશે ને. બંગલો નહીં જાય તો તારે જવું પડશે અને પુણ્ય ખૂટી જશે તો બંગલો વયો જશે તો દુઃખી થઈશ, અને પુણ્ય નહીં ખૂટે તો આયુષ્ય પૂરું થશે તો તારે જવું પડશે. તો કાં આયુષ્ય પૂરું થશે તો છૂટશે અને કાં પુણ્ય પૂરું થશે તો છૂટશે. બંને કેસમાં છૂટવાનું છે. તો જે છૂટવાનું છે એ દુઃખ આપશે ને આપશે જ, એટલે કે એની પકડ ન કર. જે છૂટવાનું છે એને છૂટું જ રાખ. જે છૂટવાનું છે એને છૂટું જ રાખ. એને તારામાં ભેળવ નહીં, એમાં મારાપણું કર નહીં, એને તારા સ્વભાવમાં અંદર એકત્વ ન કર. હા, વાક્ય 354 દ્રષ્ટિના નિદાન. અહો, ભગવાનના વિરહ અહીં પડ્યા ને તત્વની વિપરીત શ્રદ્ધા આચરણવાળાને રોકનાર કોઈ રહ્યું નહીં. કે છે કે પાંચમા આરામાં હવે ભગવાન અહીંયા ન હોય ને, તો ભગવાન અહીંયા ન હોય એટલે કહે છે કે ભગવાનના વિરહ પડ્યા ને તત્વની વિપરીત શ્રદ્ધા આચરણવાળાને રોકનાર કોઈ રહ્યું નહીં. એટલે તો ભગવાન જ હોય તો તરત કોઈ પણ એની સાથે કમ્પેર કરે કે અરે વિતરાગવાણી આમ કહે છે ને આ આમ કહે છે, ત્યાં તો ડાયરેક્ટ કમ્પેરિઝન થાય અને એને રોકે બધા ખોટું કરતો હોય તો, કે ભાઈ તું આ ભગવાનથી વિરુદ્ધ કેમ વાત કરે છે. પણ એ પાંચમા આરામાં હવે ભગવાન રહ્યા નહીં તો કહે છે કે તત્વની વિપરીત શ્રદ્ધા આચરણવાળાને રોકનાર કોઈ ન રહ્યું. ઠેર ઠેર બધી દુકાનો ચાલે છે તત્વના નામ પર. કોઈ પુણ્ય શીખવાડે છે, કોઈ વ્યવહાર શીખવાડે છે, અને એ ધર્મ છે એમ જ કહે છે. તો કહે છે કે ભગવાન હોય તો એ સમયે બીજા બી જીવો જે હોય એવા વીર્યવાન હોય કે ખોટું કરનારાને રોકે કે આ તું ન કર આમ. પણ હવે કોઈ રોકનાર ન રહ્યું. જેને જે કરવું હોય એ કરી શકે એવી છૂટ થઈ ગઈ બધાને. હા, રોકનાર કોઈ રહ્યું નહીં. વસ્તુ અંતરની છે ને લોકો બાહ્ય ક્રિયાકાંડમાં ચડી ગયા. કે છે કે આત્મા જે છે એ અંતરની વસ્તુ છે, અંતર્મુખ થઈને એની પ્રાપ્તિ થાય છે, અને લોકો બાહ્ય ક્રિયાકાંડમાં ચડી ગયા. ભાઈ, અમે તો વસ્તુનું સ્વરૂપ જે સત્ય છે તે કહીએ છીએ. એથી વિપરીત શ્રદ્ધાવાળાને ન રૂચે તો માફ કરજો. કે છે કે અમે જે આત્માનું જેવું સ્વરૂપ છે, અમને જે અનુભવ આવ્યું છે એ અમે જેવું સ્વરૂપ છે એમાં કાંઈ પણ ફરક કર્યા વગર ચોખ્ખે ચોખ્ખું સ્પષ્ટ રીતે કહીએ છીએ કે ભાઈ આમ છે, મોક્ષનો રસ્તો આમ છે. તો હવે જે વિપરીત શ્રદ્ધાવાળાને ન રૂચે તો માફ કરજો. કે ભાઈ જેની વિપરીત શ્રદ્ધા છે એને તો આ રૂચશે નહીં, એને તો ખોટી દુકાન ચલાવવી છે, તો એની ઘરાકી બધી કટ ઓફ થઈ જશે. તો કહે છે કે એ અમને માફ કરે. હા, ખોટી દુકાનની ઘરાકી બધી બંધ થઈ જશે. તો એ પછી આ સાચા હોય એના પ્રત્યે કહે કે આને કારણે આપણું પોલ પકડાઈ જાય છે, તો એને એનો વેર કરે. તો એથી વિપરીત શ્રદ્ધાવાળાને ન રૂચે તો માફ કરજો. ભાઈ, વિપરીત શ્રદ્ધાના ફળ બહુ આકરા છે. તેથી તો શ્રી કુંદકુંદ આચાર્યે કહ્યું છે કે અમારા દુશ્મનને પણ દ્રવ્યલિંગ ન હો. કુંદકુંદ આચાર્ય દેવે કહે છે કે વિપરીત શ્રદ્ધાના ફળ બહુ આકરા છે. આકરા છે એટલે સીધી નિગોદ ગતિ છે વિપરીત શ્રદ્ધામાં. એમાં નરક ગતિ પણ નથી આવતી વિપરીત શ્રદ્ધામાં. નરક ગતિ પાપ કે અસાતા આપી હોય એમાં આવે નરક ગતિ, પણ ઊંધી શ્રદ્ધાના ફળમાં નરક ગતિ ન આવે. ઊંધી શ્રદ્ધાના ફળમાં સીધી નિગોદ ગતિ આવે. તો કહે છે કે એટલે તો શ્રી કુંદકુંદ આચાર્યએ કહ્યું છે કે અમારા દુશ્મનને પણ દ્રવ્યલિંગ ન હો. દ્રવ્યલિંગ એટલે સમ્યક દર્શન વગર લીધેલી દીક્ષા એટલે દ્રવ્યલિંગ. ભાવલિંગી મુનિ હોય અને દ્રવ્યલિંગી મુનિ હોય. દ્રવ્યલિંગી એટલે એ બહારથી તો નગ્ન દિગંબર થઈ ગયા, પણ અંદરથી એમને મિથ્યાત્વ ગયું નથી, રાગથી ભિન્નતા કરી નથી,
રાગથી ધર્મ છે એમ માને છે, અને બહારથી નગ્ન છે, કમંડળ છે, મોરપીચ છે, એ બધું જ ભાવલિંગી મુનિની જેમ બહારથી બધું બરાબર છે, પણ અંદરથી જે એની શ્રદ્ધા છે એમાંથી મિથ્યાત્વ ગયું નથી, ખોટી માન્યતા ગઈ નથી, રાગથી વેદનાન કર્યું નથી. રાગ એ ધર્મ નથી, પણ રાગથી 4 ગતિનું ભવ બ્રહ્મણ થવાનું છે, એ એને શ્રદ્ધામાં લીધું નથી. તો કહે છે કે અમારા દુશ્મનને પણ દ્રવ્યલિંગ ન હો, એટલે કે કોઈ નહીં અમારી સાથે દુશ્મની હોય તો પણ એને માટે પણ અમે આવું ખરાબ નહીં વિચારીએ કે દ્રવ્યલિંગી થાય, એટલે કે સમ્યક દર્શન વગર દીક્ષા લે. કેમ કે એ જે સમ્યક દર્શન વગર દીક્ષા લીધી અને એને પોતાને સાધુ ગણ્યો તો એના ફળમાં નિગોદ ગતિ છે, સિદ્ધિ. નગ્ન દિગંબર થયા વગર, આમાં તો નગ્ન દિગંબર હોય પણ અંદર ભાવલિંગ નથી એની વાત છે. જેને નગ્ન દિગંબર બી નથી સાધુ માને છે એની તો વાત જ નથી કરતા અહીંયા. એને તો જે ગુરુદેવે કીધું કે તો કુલિંગ છે, એ લોકો તો દ્રવ્યલિંગી પણ નથી. દ્રવ્યલિંગી એટલે કમસે કમ નગ્ન હોય, એક વસ્ત્રનો તાણો રાખતા ન હોય, પછી કમંડળ હોય અને એક મોરપીછું હોય, આટલી ચીજ હોય એની પાસે. અને બાકી બધું જ જે વ્રત તપ સંયમ છે એ ભાવલિંગી જેવું પાડતા હોય, પણ એને સમ્યક દર્શન ન હોય. અરે સમ્યક દર્શન હોય અને દીક્ષા લે અને નગ્ન દિગંબર, પણ એને 6ઠું 7મું ગુણસ્થાન ન આવ્યું હોય તો એ દ્રવ્યલિંગી કહેવાય છે. સમ્યક દ્રષ્ટિ હોય અને એને નગ્ન દિગંબર હોય, કમંડળ ને મોરપીછું હોય, સમ્યક દર્શન હોય, પણ એને 6ઠું 7મું ગુણસ્થાન નથી, ત્યાં સુધી દ્રવ્યલિંગી કહેવાય. તો જેને સમ્યક દર્શન જ નથી અને ખાલી નગ્ન થઈ ગયા છે તો એને તો શું કહેવાનું? કેમ કે ભાવલિંગ એટલે શું? ભાવલિંગ એટલે 6ઠા 7મા ગુણસ્થાન પર જે અતિન્દ્રિય આનંદનું વેદન આવે એ ભાવલિંગ છે, અને એ અતિન્દ્રિય આનંદનું વેદન નથી અંદર 6ઠા 7મા ગુણસ્થાન પર હોય એવું, તો પછી ત્યાં આગળ દ્રવ્યલિંગ છે. તો કહે છે કે અમારા દુશ્મનને પણ દ્રવ્યલિંગ ન હોય. એટલે કેટલું આપણે કહીએ ને કે ભાઈ મારા દુશ્મનને આવી રીતે કર્જ ન થાય, મારા દુશ્મનનો એ ફ્લેટ આવી રીતે કોઈ લઈ ન જાય, જેવી રીતે ઊભા એને સાઇન કરાવી ગયા એનો ફ્લેટ, એવી રીતે મારા દુશ્મનને પણ ન થાય. એમ આપણે કેટલું ખરાબ જે ચીજ ગણતો હોય ત્યારે એમ કહીએ કે મારા દુશ્મનને પણ આ ન થાય. તો આ પોતે ભાવલિંગી મુનિ છે, અને એ ભાવલિંગી મુનિ થઈને કહે છે કે મારા દુશ્મનને પણ દ્રવ્યલિંગ ન હોય. અને એનાથી આગળ એમણે એ કીધું છે કે દ્રવ્યલિંગી મુનિ થવા કરતાં લગ્ન કરી લેજે. દ્રવ્યલિંગી મુનિ થવા કરતાં લગ્ન કરી દેજે અને સંસારના ભોગ ભોગવજે, તો પણ તને નિગોદ નહીં આવે, પણ આમ કરવાથી નિગોદ આવશે. તો અમારે વ્યક્તિગત કોઈની સાથે વિરોધ નથી, તે બધા પણ દ્રવ્ય સ્વભાવે તો પ્રભુ છે, એથી દ્રવ્યે તો તેઓ સાધર્મી છે, તેથી અમને સંભાવ છે. પણ એનો સંભાવ તને મારી નાખશે. જ્ઞાની કહે કે મને ઓલો ઊંધો ચાલે છે પણ એના માટે મને સંભાવ છે, તો ઓલાની તો હાલત ખરાબ થઈ જશે. એ જ્ઞાનીએ એના પર ક્રોધ કર્યો હોય તો હજી બચી જાય. હવે જ્ઞાનીએ કીધું જા મને તારા પ્રત્યે સંભાવ છે, મારે કાંઈ રિએક્ટ નથી કરવું તારા પ્રત્યે, એટલે એને છોડી દીધો. ભવસાગરમાં એનો હાથ છોડી દીધો. ક્રોધ કર્યો હોત તો પણ એનો હાથ એણે પકડેલો હતો, કે ક્રોધ કર્યો એટલે એના પ્રત્યે એનો ઉપયોગ છે ને, એનું લક્ષ છે ને એના પ્રત્યે, તો એની સાથે એનું જોડાણ થઈ ગયું. ક્રોધ કર્યો તો પણ અહીંયા કીધું મારે ક્રોધ નથી કરવો, મારે તારી સાથે કંઈ રિલેટ જ નથી કરવું, એમ કહી દીધું એટલે મેટર ફિનિશ થઈ ગઈ. મેટર વહી ગઈ તત્વની કોર્ટમાં. જ્ઞાનીએ ગિવઅપ કરી દીધું. હવે તત્વની કોર્ટમાં મેટર ગઈ, અને તત્વની કોર્ટમાં એના કાયદા કાનૂન પ્રમાણે હવે એને થશે સજા. તો કહે છે કે અમારા દુશ્મનને પણ દ્રવ્યલિંગ ન હો. અને કે દ્રવ્યલિંગી બનવાનો ભાવ ક્યારે થાય? તો કે જેની ત્રસ પર્યાય પૂરી થવાનો લાસ્ટ ભાવ હોય ત્યારે તો એને દ્રવ્યલિંગી બનવાનો ભાવ થાય. કે જેની ત્રસ પર્યાયનો છેલ્લો ભાવ બચેલો હોય ત્યારે એને આવો વિપરીત ભાવ થાય. કેમ કે ત્રસ પર્યાય પૂરી થવાની છે એટલે નિગોદમાં તો જવાનું જ છે, તો નિગોદમાં જવા માટે એને અનુરૂપ ભાવ તો થવું જોઈએ ને આગલા ભાવમાં. તો કે એવો ઊંચામાં ઊંચો ઊંધો ભાવ કયો? તો ઊંચામાં ઊંચો ઊંધો ભાવ આ કે સમ્યક દર્શન વગર દીક્ષા લઈ અને પોતાને સાધુ ગણાવવા, એ સૌથી મોટામાં મોટો વિતરાગવાણીની વિરાધનાનો ભાવ. એટલે એ કોને થાય? તો કે જેની ત્રસ પર્યાયનો છેલ્લો ભાવ વહેંચ્યો હોય અને એના પછીના ભાવમાં નિગોદમાં જવાનું હોય, એને જ એવો ઊંધો ભાવ થઈ શકે. ભાઈ તું સતની ઊંડી જિજ્ઞાસા કર
કે જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે. તારી મતિ સવડી થઈ ને આત્મામાં પરિણમી જશે. સતના સંસ્કાર ઊંડા નાખ્યા હશે ને આ ભવમાં કાર્ય ન થયું તો બીજી ગતિમાં સત પ્રગટશે. એટલે કે જે સતની ઊંડી જિજ્ઞાસા કર. ઉપરની છીછરી જિજ્ઞાસા ન કર. ઊંડાણપૂર્વક એમાં પૂરેપૂરો અંદર ઊંડાણથી ઉતરી જા. તું કોઈ લૌકિકમાં કોઈ કાર્ય કે કોઈ ચીજ હાથમાં લે કે કોઈ નવી ધંધાની લાઈન હાથમાં લે તો કેવો ઊંડો ઘૂસી જાય અંદર. ઇન એન્ડ આઉટ બધું જ એનું કાઢે. એવી રીતે કહે છે કે આમાં ઉપરના છપછબિયા ન કર, પણ સતની ઊંડી જિજ્ઞાસા કર કે જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે. ઊંડી જિજ્ઞાસા ન હોય તો એ થોડુંક કરશે, પાછું ડાયવર્ઝન થઈ જશે, બીજે પાછું થોડું કરશે, પાછું ડાયવર્ઝન. ઊંડી જિજ્ઞાસા હશે તો એનો પુરુષાર્થ એમાં બરાબર ચાલશે કે આ મારે હજી વધારે સમજવું છે, આ વધારે સમજવું છે, આના ઊંડાણમાં જવું છે, તો એનો ઉપયોગ 24 કલાક આમાં લાગશે. અને ઉપરની જિજ્ઞાસા હશે, હવે કોઈને ઓલા 12th પછી ભણવાનું જ ઘણા ઉઠી જવાના હોય ને તો કે મારે તો પાસ થવાનું છે, તો પાસ થવાનું છે એમાં એનો પ્રયત્નો બરાબર ચાલે. અને ઓલાને એન્જિનિયરિંગ કે મેડિસિનમાં જવાનું હોય તો એ કેવું ભણતો હોય કે એને ઊંડી જિજ્ઞાસા કરી છે કે ના આમાં ભણીને પછી મારે આગળ કરવાનું છે. અને ઓલો કહે કે મારે તો પાસ થઈને પછી પપ્પાની ઓફિસે લાગવાનું છે, પપ્પાએ કીધું 12th કરી લે એટલે આપણે બહુ થઈ ગયું, તો એ કેવું ભણે. તો એવી રીતે કે ઉપરની જિજ્ઞાસા કરવાવાળા હોય આમાં, એનો મતલબ શું થયો કે આ માર્ગમાં આવીને ઉપર સુપરફિશિયલ અને સેલો લોકો પણ હોય આ માર્ગમાં દેખાવ પૂરતા. તો એ સુપરફિશિયલ અને સેલો લોકો છે એનો પ્રયત્ન બરાબર નહીં ચાલે. તું સતની ઊંડી જિજ્ઞાસા કર જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે. તારી મતિ સવડી થઈ ને આત્મામાં પરિણમી જશે. સતના સંસ્કાર ઊંડા નાખ્યા હશે ને આ ભવમાં કાર્ય ન થયું તો બીજી ગતિમાં સત પ્રગટશે. તે આમાં સંસ્કાર આના ઊંડા નાખ્યા હશે, આમાં ને આમાં જ મંડ્યો રહ્યો હોય, ન સમજાય તો પણ આ જ મારું ખેતર છે ને આને જ મારે ખેડવાનું છે એમ કરીને તત્વની અંદર તત્વના દાયરામાં રહ્યો હશે તો એને કહે છે કે આ ભવમાં કાર્ય ન થયું તો બીજી ગતિમાં સત પ્રગટશે. 7મી નરકના નારકીને વેદનાનો પાર નથી, પણ અંદરમાંથી પૂર્વ સંસ્કાર જાગૃત થતાં સમ્યક દર્શન પામી જાય છે. આપણે જે હમણાં લીધેલું વેદના સમ્યક્ત્વ કીધેલું કે 7મી નરકને જે વેદના હોય અને એ વેદના જે છે એ એને નિમિત્ત બને કે એટલી અસહ્ય વેદના છે, એટલી અસહ્ય વેદના છે કે એનો ઉપયોગ ત્યાં ટકી જ ન શકે. અને એ ઉપયોગ પર્યાયમાં ટકી ન શકે એટલે બાઉન્સ થઈને દ્રવ્ય ઉપર આવી જાય, અને એ દ્રવ્ય પર આવી જાય ને એને અનુભવ થાય. તો એ જે અનુભવ છે એ સમ્યક દર્શન છે એને વેદના સમ્યક્ત્વ કીધું, કેમ કે એમાં વેદના નિમિત્ત બને છે. અંતર્મુખ થવામાં વેદના નિમિત્ત બને છે. બહાર એટલી અસહ્ય વેદના છે, પીડા છે કે ત્યાં ઉપયોગ જઈ શકે એમ નથી, એટલે એ મજબૂરીમાં અહીંયાથી બાઉન્સ થાય છે અને દ્રવ્ય તરફ આવે છે. અને એ દ્રવ્ય તરફ ઉપયોગ આવે છે તો સમ્યક દર્શન કરી લે છે. તો કહે છે 7મી નરકના નારકીને વેદનાનો પાર નથી, પણ અંદરમાંથી પૂર્વ સંસ્કાર જાગૃત થતા, કોઈક આગલા ભાવમાં કોઈ જ્ઞાનીનો કોઈ ઉપદેશ, કોઈ સત્સંગમાંથી કોઈ વાત સાંભળી હોય એ એને અવધિ જ્ઞાનથી યાદ આવે. નરકના બધા જીવોને અવધિ જ્ઞાન હોય, તો એ અવધિ જ્ઞાનના નિમિત્તે એને કોઈ પૂર્વનો ઉપદેશ યાદ આવે કરે આમ કહેતા હતા કે આ સંયોગ તું નથી, આ શરીર તું નથી, આ ઉદયમાં પાપ કર્મ છે એ તું નથી, તું તો જ્ઞાતા દ્રષ્ટા છો, તું તો સાક્ષી માત્ર છો, તું જ્ઞાન માત્ર છો. આવું બધું કંઈક આગલું યાદ આવે અને એનો ઉપયોગ અંતર્મુખ થઈ અને અનુભવ કરી લે. પૂર્વના સંસ્કાર જાગૃત થતાં સમ્યક દર્શન પામી જાય છે. માટે સતના ઊંડા સંસ્કાર અંતરમાં રેડ. ભાઈ ઊંડાણથી સતના સંસ્કારના કેટલી વખત લખે છે ઊંડાણ. કેમ કે એને ખબર પડે છે કે આ સંસ્કાર બી નાખે છે તો ઉપરના નાખે છે. એટલે અહીંયા આગળ કેટલી વાર ઊંડાણ શબ્દ વપરાણો જુઓ તમે, શરૂઆતથી લઈને ત્યાં સુધી. પહેલાં એવું સતના સંસ્કાર ઊંડા નાખ્યા હશે, પછી પાછું અહીંયા નાખ્યું સતના ઊંડા સંસ્કાર અંતરમાં રેડ. ભાઈ ઊંડાણથી સતના સંસ્કાર નાખ. ઊંડાણ 3 વખત તો આ શબ્દ આટલા ઓલામાં વાપરો એમણે. એટલે એ જે ગુરુદેવ છે ને એ પોઝિટિવલી વાત કરે. એને એમ ન કહે કે તું છીછરો પુરુષાર્થ કરે છે, એની સામે બેઠો છે એને એમ ન કહે કે તું શું આવો છીછરો પુરુષાર્થ કરે છે, ઉપરથી ખાલી છપછબિયા કરે છે. એ એમ કે તું સતના ઊંડા સંસ્કાર નાખ. પણ એ સામે બેસેલો છે એ છીછરા સંસ્કાર નાખી રહ્યો છે ને મનાવી રહ્યો છે કે હું ધર્મમાં છું અને મોક્ષના રસ્તે આગળ વધી રહ્યો છું.
તો એ નેગેટિવ ચીજ ન બોલે, એને પોઝિટિવ બોલે. એમાં એને સમજવાનું છે કે ત્યાં નેગેટિવ શું હતું. સતના ઊંડા સંસ્કાર અંતરમાં રેડ. ભાઈ, ઊંડાણથી સતના સંસ્કાર નાખ. ઉપરથી તો સંસ્કાર અનેક વાર નાખ્યા, પણ ઊંડાણથી એકવાર યથાર્થ સંસ્કાર નાખ, તો બીજી ગતિમાં પણ સમ્યક દર્શન પ્રગટ થશે. શું કહે છે? ઉપરથી તો સંસ્કાર અનેક વાર નાખ્યા, ઉપરથી તો સંસ્કાર અનેક વાર નાખ્યા, પણ ઊંડાણથી એકવાર યથાર્થ સંસ્કાર નાખ, તો બીજી ગતિમાં પણ સમ્યક દર્શન પ્રગટ થશે. જાદુગર વાક્ય 454. જાદુગર છોકરીના 2 કટકા કરીને જીવતી કરવાની વાત ચાલતા પૂજ્યશ્રીએ કહ્યું કે અરે એમાં શું હતું? ઓલો કેલાલ જાદુગર હતો ને, ગુરુદેવ પાસે આવતો. ગુરુદેવ કહેતા કે અમને કહેતો, ગુરુદેવ હું તો બધું જ, મારું કાંઈ સાચું નથી, બધી મારી હાથ ચાલાકી છે, કાંઈ છે નહીં, આ બધું હું તો બધું હાથ ચાલાકીથી બધું કરું છું, બધું ખોટું છે. એ કે મારી પાસે ખાનગીમાં એગ્રી કરતો, કાંઈ જાદુ જેવું છે નહીં, કાંઈ મારી પાસે બીજું છે નહીં, મારી પાસે હાથ ચાલાકી છે બધી. એ હાથ ચાલાકીની એટલી ફાસ્ટ સ્પીડ છે ને કે મને કોઈ પકડી ન શકે. તો એ આમ છોકરીના કટકા કરી નાખે અને પછી એને જીવતી કરી દે. એવું જાદુનું કંઈક વાત ચાલુ હશે ગુરુદેવની સામે. તો કે છે જાદુગર છોકરીના 2 કટકા કરીને જીવતી કરવાની વાત ચાલતા પૂજ્યશ્રીએ કહ્યું કે અરે એમાં શું હતું? વિદ્યા આદિથી મોટું સૈન્ય ઊભું કરે. દેવોમાં આવી બધી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ હોય, આખું સૈન્ય ઊભું કરી દે. કે છે કે વિદ્યા આદિથી, એટલે એવી વિદ્યાઓ કે હોય જુદી જુદી પ્રકારની, વિદ્યા આદિથી મોટું સૈન્ય ઊભું કરે, એને મારી નાખે અને પાછું જીવતું કરી નાખે. એને મારી નાખે પછી જીવતું કરી નાખે, પણ એમાં આત્માને શું લાભ? એ રાગથી જ્ઞાનની ભિન્નતાના કટકા કરી દે તો એ ખરો કહેવાય. રાગ અને જ્ઞાન જે જોડાયેલા છે એના કટકા કરી દે કે જ્ઞાન આમ ને રાગ આમ, તો કહેવાય કે તે બધું ખરો છે. ઓલી જાદુગરની છોકરીના કટકા કર્યા અને જોઈન કરી દીધી, એમાં શું મોટી વાત છે? તો એકલું જાદુ છે ખાલી. રાગ અને જ્ઞાનને છૂટા કરી દે, અનાદિકાળથી જે એકમેક થઈ ગયા છે, ભેગા થઈ ગયા છે અને ભ્રમણા થઈ છે કે જે રાગ છે હું કરું છું, રાગ મારામાં થાય છે, એ જે ભ્રમણા છે એને છૂટી કરી દે કે આ મારા જ્ઞાનમાં રાગનો પ્રવેશ જ નથી, એમ કરી દે તો એ ખરો કહેવાય. મિથ્યાત્વ એ જ મોટામાં મોટો કસાય છે. તત્વ નિર્ણય કરતાં તે મંદ થતું જાય છે. નિર્ણય પૂરો થઈ ગયો એટલે તેનો અભાવ થઈ જશે. કે છે મિથ્યાત્વ છે એ જ મોટામાં મોટો કસાય છે અને તત્વ નિર્ણય કરતાં તે મંદ થતો જાય છે. તત્વ નિર્ણય કર્યો કે ભાઈ હું તો જ્ઞાન સ્વરૂપી છું, કરતા અને ભોગતા નથી, એ કરતાપણું છે, મિથ્યાત્વ છે, એ મોટામાં મોટો કસાય છે. મિથ્યાત્વ એટલે શું કે એનું કરતાપણું છે, અને કરતાપણું છે એ મોટામાં મોટો કસાય છે. અને તત્વ નિર્ણય કરે એટલે કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, હું જોનાર જાણનાર છું, હું કરી ન શકું, ભોગવી ન શકું, હું ખાલી જોઉં અને જાણું. આ જે લોક છે એમાં મારી જે હેસિયત છે એ કરનારાની હેસિયત નથી, મારી જે હેસિયત છે એ જોનારા અને જાણનારાની હેસિયત છે. એમ એને કહેવાય કે તત્વનો નિર્ણય કર્યો. કે એક પણ વસ્તુ ભૂતકાળમાં મેં હું કરી મારા થકી થઈ નથી, વર્તમાનમાં કોઈ વસ્તુ મારા થકી થઈ નથી રહી, અને ભવિષ્યમાં મારા કારણે કોઈ વસ્તુ થવાની નથી. એમ એને અકર્તાપણાનો નિર્ણય વર્તે, ભૂત ભવિષ્ય વર્તમાન, ત્યારે કહેવાય કે એ તત્વનો નિર્ણય છે. અને એ તત્વનો નિર્ણય હોય એને મિથ્યાત્વ ટકી ન શકે. તો કે છે એમ નિર્ણય કરતાં તે મંદ થતું જાય છે. નિર્ણય પૂરો થઈ ગયો એટલે એનો અભાવ થઈ જશે. પૂરો થઈ ગયો નિર્ણય એટલે કે એને અનુભવ થઈ ગયો કે નિર્ણય જેવો લીધેલો કે હું તો અકર્તા છું, અને એ સમ્યક દર્શન વખતે દેખાઈ જ ગયું કે જોવા જાણવાનું જ મારું કાર્ય હું કરું છું, હું કોઈ પણ ચીજનું
જડ પદાર્થને હલાવી નથી શકતો, ચલાવી નથી શકતો, કોઈ સંજોગોનું નિર્માણ હું નથી કરી શકતો, હું મારા શરીરને નથી ચલાવી શકતો. શ્વાસનું ચલાવવાનું એના ઉપર રાખ્યું હોત ને તો એની દોડધામવાળી જિંદગીમાં ઘણીવાર આપણે ઘણા કે અરે મને શ્વાસ લેવાની ફુરસદ નથી. હા, તો જો શ્વાસ લેવાનું ખરેખર એના પર હોત ને તો એ ભૂલી જાત બેચા. એને ઓલું રાખવું પડત પાછું. એમાં કંઈ મશીન રાખત કે રિમાઇન્ડર રાખત મોબાઈલમાં આપત એને એપ કે ભાઈ તમે શ્વાસ લેતા ભૂલી જાઓ તો એ એપ તમને રિમાઇન્ડ કરશે. તો કે એને કૃષ્ણ ભગવાનને કીધું કે જ્ઞાતા દ્રષ્ટાનો નિર્ણય કરવા માટે અર્જુન કે મને તો દેખાતું નથી, હું કાંઈ કરું, હું કાંઈ ન કરું તો થતું નથી ને હું કાંઈ કરું તો જ થાય છે. મને તો એમ જ અનુભવ છે કે હું કરું છું તો જ થાય છે. તમે મને કંઈક દ્રષ્ટાંતો આપો કે જેનાથી મને પ્રૂવ કરીને આપો કે હા હું આ મદફ વાળીને બેસી રહું ને તોય જે થવા યોગ્ય છે એ થાય જ છે. એ મને કંઈક એમ દ્રષ્ટાંતથી સમજાવો. ત્યારે કૃષ્ણ ભગવાન એને કહે છે કે આ જે વિકર્મ છે, વિશેષ કર્મો, એ બધા તું એને તપાસ કર કે એમાં તું શું કરી રહ્યો છે. શ્વાસ જે છે એ જીવનને ટકાવવા માટેનું વિશેષ કર્મ છે, મહત્ત્વની ઘટના છે. શ્વાસનું આવવું ને જવું, અને એમાં તું શું કરી રહ્યો છે. તારી ઈચ્છાથી ચાલે છે શ્વાસ. તું સૂઈ જાય છે ત્યારે કેવી રીતે ચાલે છે, તું દોડે છે, ભાગે છે ત્યારે એ શ્વાસ કેવી રીતે ચાલે છે. આ હૃદય જે છે બ્લડ પમ્પિંગ કરે છે તો કોણ કરે છે, કેવી રીતે કરે છે, તને ખબર પડે છે. રાતે સૂઈ જાય ને હાર્ટ તારું બંધ થઈ જાય તો કે એમ બંધ નથી થતું. આયુષ્ય પૂરું થવાનું હોય તો બંધ થાય, પણ એની મેળે કંઈ એમાં ફોલ્ટ નથી આવતો અને બંધ નથી થઈ જતું. તો કે તારી ઈચ્છાને તારા રાગને આધીન રાખ્યું જ નથી. એ બધી ચીજ તું અકર્તા છો નહીં થાય છે. તું ખોરાક ખાય છે નહીં લોહી બની જાય છે, તે શું કર્યું. તે જન્મ લીધો, કયા કુટુંબમાં જન્મ લીધો, ક્યાં ફેંકો, કુદરતે તને એ તારે એક્સેપ્ટ કરવું પડ્યું ને. એમાં તારું કરતાં પણ કંઈ ચાલ્યું. આ કુટુંબ જરા નહીં, આ બિલ્ડિંગ મને જરાક સારું નથી લાગતું, આ રીડેવલપમેન્ટમાં જશે નહીં ભગવાન, આ બિલ્ડિંગમાં નહીં, એના પાછળના બિલ્ડિંગમાં મારો જન્મ કરો. આવું કંઈ થઈ શકે? તો કે કાંઈ ન થઈ શકે. જ્યાં ફેંકે કુદરત ત્યાં ફેંકે. તો કે એ બધું જ એ વિશેષ કર્મો જે છે એ તારે આધીન નથી થતા, અને એની મેળે પોતાના સુનિશ્ચિત ક્રમ પ્રમાણે થાય છે. તો બાકીનું બી જે છે એ એના સુનિશ્ચિત ક્રમ પ્રમાણે જ થાય છે. ખાલી તારે એમાંથી તારી ભ્રમણા કાઢી નાખવાની જરૂર છે કે હું નહીં કરું તો નહીં થાય, અને હું કરીશ તો જ થશે. મિથ્યાત્વ એ જ મોટામાં મોટો કસાય છે. તત્વ નિર્ણય કરતાં તે મંદ થતું જાય છે. નિર્ણય પૂરો થઈ ગયો એટલે તેનો અભાવ થઈ જશે. વાક્ય 477. ભેંસ આદિ ઢોર ઘાસ આદિ ખાઈને પછી નિરાંતે ઓગાળે છે. તેમ તત્વની વાત સાંભળવામાં આવે તેનું મંથન કરીને, ગોઠવણી કરીને જ્યાં સુધી ભાવ ન ભાસે ત્યાં સુધી એને ઓગાળવું જોઈએ. પર્યાયનો ભરોસો અને પછી ત્રિકાળ સતનો ભરોસો આવવો જોઈએ. આ બધા ઓલા ભેંસ ને ગાય ને બધા ઘાસ ખાય ત્યારે ફટાફટ બધું ગલ્પ કરી જાય ને પછી શાંતિથી બેસે ત્યારે પાછું લાવે બહાર અને પાછું એને ચાવે. તો કહે છે કે ભેંસ આદિ ઢોર ઘાસ આદિ ખાઈને પછી નિરાતે ઓગાળે છે. તેમ તત્વની વાત સાંભળવામાં આવે તેનું મંથન કરીને, ગોઠવણી કરીને જ્યાં સુધી ભાવ ન ભાસે ત્યાં સુધી એને ઓગાળવું જોઈએ. એટલે કે એ વસ્તુના ભાવ સુધી પહોંચવું જોઈએ કે આ શું કહે છે, આ શું કામ આમ કીધું, આનો ભાવ શું છે, આનું તાત્પર્ય શું છે, આ મારે જીવનમાં કેવી રીતે એપ્લાય કરવાનું છે, એમ કરી અને એના પર ચિંતન મનન થવું જોઈએ. અને એમાં ભાવ ભાષણ સુધી પહોંચવું જોઈએ. ખાલી બુદ્ધિમાં બેસી ગઈ વાત અને એનાથી સમજે કે મને સમજાઈ ગયું તો એ જે ઇન્ટેલેક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે એ સમજના નામ પર મોટામાં મોટો ધોકો છે. એ મોટામાં મોટો ધોકો છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે જે એનાથી એને કોઈ ફાયદો થવાનો નથી, જેનાથી એનું કોઈ કર્મ અટકવાનું નથી, જેનાથી એને સમાધિ મરણ થવાનું નથી, જે આવતા ભાવમાં કેરી ફોરવર્ડ થવાનું નથી, અને છતાં એને લાગે છે કે ના મને સમજાઈ ગયું છે. એ જે સમજ છે બુદ્ધિની સમજ, એ સમજના નામ પર મોટો ધોકો છે. કેમ કે ખરે વખતે એને કર્મ અટકાવી નહીં શકે. તો કહે છે પહેલાં પર્યાયનો ભરોસો. પર્યાય તો એને સમય પર બદલાય છે, આંખ સામે દેખાય છે અવસ્થાઓ બધી બદલાતી. તો કે આ અવસ્થા બદલાય છે તો આ અવસ્થા
બદલાય છે તો કોઈ સ્થિર હોય એની જ અવસ્થા હોય ને. તો આની પાછળ સ્થિર શું છે? આ અવસ્થા બદલાય છે તો આની પાછળ સ્થિર શું વસ્તુ છે? એમ પહેલાં પર્યાયનો ભરોસો અને પછી ત્રિકાળ સતનો ભરોસો આવવો જોઈએ કે પર્યાય છે તો પર્યાય કોઈ દ્રવ્યની જ હોઈ શકે, પર્યાય દ્રવ્ય વિના ન હોઈ શકે. દ્રવ્ય, જે ગુરુદેવે કીધું કે દ્રવ્ય પર્યાય વગરનું દ્રવ્ય ન હોય અને દ્રવ્ય વગર પર્યાય ન થાય. પર્યાય અને દ્રવ્ય બે સાથે જ હોય તો પર્યાય તને દેખાય છે ને તો કોઈક દ્રવ્ય છે, એની અવસ્થા છે. એમ એને દ્રવ્ય ગુણ પર્યાય એને બેસવું જોઈએ ભરોસો. અને એ જે દ્રવ્ય ગુણ પર્યાય છે તો કે એવી રીતે અનંત દ્રવ્યો છે એના ગુણ છે, એની પર્યાય છે. અને એ બધા જ દ્રવ્યો પોતપોતાની રીતે સ્વતંત્ર છે. જાતિ અપેક્ષાએ તો 6 દ્રવ્ય છે પણ એ સચ અનંત દ્રવ્યો છે. પણ આમ કહે તો કે પૂતગલ, તો પૂતગલમાં બીજા બધા દ્રવ્યો આવી ગયા. એ જાતિ તો એની એક જ થઈ ગઈ, પણ એ પછી એની અંદર કેટલા દ્રવ્યો છે? તો કે જે જીવ, અજીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશને કાળ, એમ જાતિ અપેક્ષાએ તો 6 દ્રવ્ય છે. તો એ 6 પણ 6 દ્રવ્યનો નિર્ણય કર્યો ક્યારે કહેવાય? કે એ 6 દ્રવ્ય સ્વતંત્ર છે. 6 દ્રવ્યનું પરિણમન જે છે એનું એલોટેડ કાર્ય છે, એ એલોટેડ કાર્ય કરે છે. જીવનું એલોટેડ કાર્ય છે જોવું ને જાણવું, તો એ એનું કાર્ય કરે છે. પૂતગલની અંદર જે એના ગુણો છે એનું પરિણમન છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને ક્રિયાવતી શક્તિ. તો એ પૂતગલનું કાર્ય છે, એ પૂતગલ કરે છે. પછી ધર્માસ્તિકાય જે છે તો કે ભાઈ ગતિમાં નિમિત્ત બને છે. કોઈ પણ દ્રવ્યને, પૂતગલ દ્રવ્યને કે જીવ દ્રવ્યને ગતિ આપવામાં નિમિત્ત બને છે. પછી ઓલું જે છે અધર્માસ્તિકાય તો કે એ સ્થિતિ આપવામાં નિમિત્ત બને છે. પછી આકાશ જે છે તો કે એ જગા આપે છે, અવગાહના આપવામાં એ નિમિત્ત છે. અને જે કાળ છે એ પરિણમન થવા માટેનું નિમિત્ત છે. તો દરેક દ્રવ્ય જે છે એ પોતાના સ્વભાવમાં રહીને કાર્ય કરે છે અને કોઈ પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ પણ હસ્તક્ષેપ નથી કરતો. એક દ્રવ્યની પર્યાય બીજો દ્રવ્યમાં કાંઈ પણ કરતી નથી. એમ એ કરે એટલે એ બધા જ દ્રવ્યોનો નિર્ણય કર્યો અને વિશ્વનો નિર્ણય કર્યો કે આખું લોક જે છે એ આ દ્રવ્યોનું બનેલું છે. અને દ્રવ્ય જે છે એ બધા જ દ્રવ્ય પોતાના ગુણ અને પર્યાય સહિત છે. 3 કાળની પર્યાય એ દ્રવ્યની અંદર ખચાખચ ભરેલી છે અને એક સમયે એક પર્યાય બહાર આવે છે. અને એવી રીતે જીવ દ્રવ્ય છે એની 3 કાળની પર્યાય એના દ્રવ્યની અંદર ખચાખચ ભરેલી છે. આ અનંત કાળ સુધીની જે પર્યાય આવવાની છે એની અંદર ખચાખચ છે અને એક સમયે બહાર આવશે, એક સમયે બહાર આવશે. એ બહાર આવે છે તો એ જણાય છે, પણ મેં કરી એમ નથી જણાતું, આવી એમ જણાય છે. મારા કારણે થઈ કે મેં કરી, કે મેં વિકલ્પ કર્યો એટલે થઈ, કે મેં રાગ કર્યો એટલે થઈ, મારા સંકલ્પથી થઈ, એમ નથી જણાતું. જેને પણ જ્ઞાન નિર્મળ થાય છે એને એમ જણાય છે કે થઈ. એ સહજતાથી પોતાના સટકારકથી થઈ તો એને કહેવાય કે એણે વિશ્વનો અને દ્રવ્યનો નિર્ણય કર્યો. પર્યાયનો ભરોસો અને પછી ત્રિકાળ સતનો ભરોસો આવવો જોઈએ. કોઈ પહેલાં પૂજા ભક્તિ કરતા હોય અને પછી આવું સાંભળીને તત્વ વિચારમાં રહેતો હોય તો તેને કોઈ કહે કે આને સાંભળવાનું ફળ શું? તો કહે છે કે ભાઈ પૂજાદિ કરતાં તો તત્વ વિચારમાં વિશેષ કસાય મંદતા છે, એમાં ભ્રષ્ટતા નથી. એમ કહે છે કે પહેલાં કોઈ બહુ જ મંદિરમાં જતો હોય, પૂજા ભક્તિ કરતો હોય અને પછી એને સત્સંગ મળે અને આ તત્વનું જ્ઞાન મળે અને એનું પછી મંદિરમાં જવાનું ઓછું થઈ જાય અને એ શાસ્ત્ર સ્વાધ્યાય કરવા લાગે, ચિંતન મનન કરવા લાગે. તો ઓલા જે મંદિરમાં જનારા હોય વિચારે કે હવે આ ભાઈ તો કંઈ ધર્મ તો કરતા નથી, આ મંદિરમાં દેખાતા નથી. તો કહે છે કે એ તું મંદિરમાં જઈને તારે જે કસાયની મંદતા થશે એનાથી ક્યાંય ઘણી વિશેષ મંદતા એ શાસ્ત્ર વાંચીને કરે છે. તો તું એમ નહીં સમજ કે એ પાછળ થઈ ગયો ને તું આગળ થઈ ગયો. કોઈ પહેલાં પૂજા ભક્તિ કરતું હોય અને પછી આવું સાંભળીને, એટલે કે આ દ્રવ્યાનું યોગની વાણી, વિતરાગ વાણી સાંભળીને એનું મંદિરમાં જવાનો વિકલ્પ પણ મોડો પડી જાય, એમાં પણ આકુળતા લાગે. જ્યાં આગળ રાગ કરવો પોતાની અંદર આકુળતા છે તો એકચ્યુઅલી રાગનું અમલ કરવો તો કેટલું આકુળતાવાળું છે. હું મંદિરે જાઉં એ રાગમાં આકુળતા છે તો એ એકચ્યુઅલી ક્રિયા કરવામાં કેટલી આકુળતા આવે. તો કહે છે કે એમ કરીને એનું શાસ્ત્ર સ્વાધ્યાયમાં એને શાંતિ લાગતી હોય તો અને મંદિરમાં એ ન જતો હોય
તો એમ ન કહેવાય કે એનો તું વધારે ધર્મિષ્ઠ થઈ ગયો નહીં ઓછો ધર્મિષ્ઠ થઈ ગયો છે. એને શાસ્ત્ર સ્વાધ્યાયમાં વધારે કસાયની મંદતા છે, વધારે પુણ્યનું બંધી પુણ્ય એને શાસ્ત્ર સ્વાધ્યાયમાં બને છે. તું ભક્તિ પૂજા કરે છે એનાથી વિશેષ પુણ્ય સાતિશય પુણ્ય બને છે શાસ્ત્ર સ્વાધ્યાયમાં. હા, તો તેને કોઈ કહે કે આને સાંભળવાનું ફળ શું, તો કહે છે કે ભાઈ પૂજાદી કરતાં તો તત્વ વિચારમાં વિશેષ કસાય મંદતા છે, એમાં ભ્રષ્ટતા નથી. તો કે આ તો ભ્રષ્ટ થઈ ગયો, આ તો સત્સંગ કરવા લાગ્યો, તત્વ વિચાર શાસ્ત્ર સ્વાધ્યાય કરવા લાગ્યો તો મંદિરે જવાનું છોડી દીધું, આ તો ભ્રષ્ટ થઈ ગયો. તો કે ભ્રષ્ટ નથી થયો, એ ઓર એક સ્ટેપ આગળ ગયો છે. તારી દ્રષ્ટિ ઊંધી છે, તારી સાથે પૂજાદીમાં ઊભેલો દેખાય નહીં એટલે ભ્રષ્ટ છે તેમ નથી. તારી સાથે પૂજાદીમાં ન દેખાય એટલે એ ભ્રષ્ટ છે તેમ નથી. તેમાં તો શુભ ભાવ ઘણો જ ઊંચો છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ આ વાત કરી છે. વાક્ય 380. શ્રોતા, આત્મા પામવા માટે આખો દિવસ શું કરવું? બોલો, આખો દિવસ શું કરવું? બિચારા પાસે આખો દિવસ તો ફ્રી છે, અહીંયા તો આખો દિવસનો કોઈ પ્રશ્ન ન કરી શકે કે આત્મા પામવા દિવસમાં 1 કલાક અમારે શું કરવું એમ પૂછી શકે. હજી પૂછી શકે તો આખો દિવસ શું કરવું એ ક્યાંથી પૂછે? એ રિટાયર હોય તો પૂછી શકે. શ્રોતા, આત્મા પામવા માટે આખો દિવસ શું કરવું? પૂજ્ય ગુરુદેવ શ્રી, આખો દિવસ શાસ્ત્રનો અભ્યાસ કરવો. લો બોલો, આખો દિવસ. હવે એ શ્રોતાના સંદર્ભમાં જવાબ અપાયેલો છે. એ ઓલરેડી પંડિત હોત, આખો દિવસ શાસ્ત્ર પકડીને જ બેસતો હોત અને આ પ્રશ્ન પૂછત તો એને કે તારે શાસ્ત્ર બંધ કરવાના ને તારે અંતર્મુખ થવાનું ને ધ્યાનમાં જવાનું અને શાસ્ત્ર તારે ખોલવાના નહીં. તારો રાગ બની ગયો છે શાસ્ત્ર, એટલે શાસ્ત્ર હવે તારે નહીં ખોલવાના, એમને એમ ખાલી બેસવાનું. આખો દિવસ શાસ્ત્રનો અભ્યાસ કરવો, વિચાર મનન કરીને તત્વનો નિર્ણય કરવો અને શરીર આદિથી ને રાગથી ભેદ જ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. રાગ આદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે. શરીરથી જુદો છું, આ રાગ દ્વેષના પરિણામ, પુણ્ય પાપના ભાવ, શુભ અશુભ ભાવ, એ બધાથી હું જુદો છું એમ ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો અને આખો દિવસ શાસ્ત્રનો અભ્યાસ કરવો. વિચાર મનન ચિંતન મનન આખો દિવસ એમાં ગાળવો. તો એમ કરતાં કરતાં ભેદ જ્ઞાનના સંસ્કાર દ્રઢ થતાં અનુભવ થશે. શ્રોતા, સમ્યક સન્મુખ જીવ તત્વના વિચારમાં રાગને પોતાનો જાણે છે કે પૂતગલનો જાણે છે? શું કહે છે? સમ્યક સન્મુખ જીવ એટલે સાધક. સમ્યક દર્શન નથી થયું એવો જીવ. સમ્યકની સન્મુખ છે, સમ્યક દર્શન નથી થયું પણ સમ્યકની સન્મુખ છે. સમ્યક સન્મુખ જીવ એટલે જેને વ્યવહાર સમ્યક દર્શન છે, સાચા દેવગુરુ શાસ્ત્ર સ્વીકારી લીધા છે, 6 દ્રવ્ય 9 તત્વ 8 કર્મ સમજી લીધા છે, એની શ્રદ્ધા કરી છે, હે જ્ઞેય ઉપાદેય એના 9 તત્વમાં એને બહુ ક્લેરિટીથી ખબર પડી છે કે કયું તત્વ હે છે, કયું જ્ઞેય છે અને કયું ઉપાદેય છે. એ બધું વ્યવહાર સમ્યક દર્શન જેને થઈ ગયું છે, તો એ તત્વના વિચારમાં રાગને પોતાનો જાણે છે કે પૂતગલનો જાણે છે? કેમ કે સમયસારમાં એક જગ્યાએ કીધું રાગ એ તો પૂતગલના પરિણામ છે અને બીજી તરફ કીધું રાગ એ તો જીવનું પરિણામ છે. જીવના ચારિત્ર ગુણની પર્યાય છે, મલિન પર્યાય. જીવના ચારિત્ર ગુણની મલિન પર્યાય છે રાગ છે. અને બીજી તરફ કીધું કે રાગ તો પૂતગલનું પરિણામ છે, એ જીવનું પરિણામ જ નથી. જીવમાં એવો કોઈ ગુણ જ નથી કે જેને કારણે રાગ ઉત્પન્ન થાય. જ્ઞાન ગુણ છે જીવમાં કે જેનાથી જ્ઞાન ઉત્પન્ન થાય, પણ જીવની અંદર રાગ નામનો કોઈ ગુણ નથી કે જેનાથી રાગ ઉત્પન્ન થાય. તો કે આ બંને ચીજને કેવી રીતે સમજવી? તો કે જ્યાં આગળ રાગને, જ્યાં આગળ સ્વભાવની વાત આવે કે મારો આ સ્વભાવ છે રાગ કરવો, એ મારો શાશ્વત સ્વભાવ છે,
મારામાં જે પરમનન્ટ ગુણો છે, બધા શાશ્વત ગુણો છે, એમાં કોઈ રાગ કરવાવાળી વસ્તુ છે અંદર દ્રવ્યમાં? તો કે નથી. તો કે એ અપેક્ષાએ રાગ મારો નથી. પણ પર્યાયમાં તો પર્યાયની યોગ્યતાથી તત્સમયની યોગ્યતાથી રાગ તો થાય છે ને, મારી જ પર્યાયમાં રાગ થાય છે. તો એ જવાબદારી સ્વીકારવાની આવે એ અર્થમાં કહેવાય કે રાગ મારો છે, અને એને મારે ટાળવાનો છે, અને એટલે એમાં મારે મારાપણું નથી કરવાનું, એ અર્થમાં કહેવાય કે રાગ મારો નથી. દાંતમાં સડો છે તો કે તમારો છે આ દાંત? તો કે હા. એમાં સડો છે એ તમારો છે? તો કે હા. અને પછી ડૉક્ટર કાઢવા લાગે ત્યારે એને આપણે કહેવાય કે ના ના સડો તમારે રાખવાનો છે? તો કે ના ના ભાઈ સડો મારે નથી રાખવાનો. એટલે કે તમારો નથી ને સડો? તો કે ના મારો નથી. તો કે સડો તમારો છે કે નથી? તો કે છે પણ ખરો નથી. છે એટલે તમે મારા દાંત ઉપર વર્ક કરશો કે આ મારા દાંતમાં સડો છે, અહીંયા વર્ક કરો, મારો છે આ દાંત, એ અર્થમાં મારો છે. અને તમે એને કાઢીને ફેંકી દેવાના છો ને મને એનું કોઈ દુઃખ નથી કે મારો દાંત વયો જાય તો દુઃખ થાય મને, પણ સડો નીકળી જાય એનું દુઃખ ન હોય. તમે ખોતરીને સડો કાઢી નાખો તો એનું કંઈ દુઃખ નથી મને. તો એ અર્થમાં એ મારો નથી. એ જાય તો મને દુઃખ નથી એટલે મારો નથી, પણ અત્યારે મારા જ દાંતમાં છે એટલે મારો છે. તો એમ કહેવાય કે મારી જ પર્યાયમાં રાગ છે, એ અર્થમાં એ રાગ મારો છે. પણ સ્વભાવના આશ્રય એ રાગને ટાળી શકાય છે, અને અનંત કાળ સુધી હું વિતરાગ રહેવો થવાનો છું, એટલે એ અર્થમાં રાગ મારો નથી. હા, સમ્યક સન્મુખ જીવ રાગને પોતાનો અપરાધ છે તેમ જાણે છે, અને અંદર ઉતરવા માટે રાગ તે મારું સ્વરૂપ નથી, રાગ તે હું નથી તેમ જાણીને તેનું લક્ષ્ય છોડી અંદરમાં ઉતરવાનો પ્રયત્ન કરે છે. એટલે કે રાગનું લક્ષ્ય નથી કરવાનું, એ અર્થમાં કહે છે કે રાગ મારો નથી, મારા સ્વભાવમાં રાગ નથી, હું જ્ઞાન સ્વરૂપી છું અને એમાં રાગ જેવી કોઈ વસ્તુ જ નથી. એટલે એ અર્થમાં રાગ મારો નથી. પણ સમ્યક સન્મુખ જીવ રાગને પોતાનો અપરાધ જાણે છે. મારા પુરુષાર્થની નબળાઈથી રાગ થાય છે એમ સ્વીકારે છે. પર્યાયમાં મારા પુરુષાર્થની નબળાઈને કારણે રાગ ઉત્પન્ન થાય છે, એટલે એ જવાબદારી મારી છે. પણ મારા સ્વભાવમાં રાગ નથી, અને એને રાગને મારે ટાળવાનો અભિપ્રાય છે. રાગને હું હેય ગણું છું, એમાં મને કોઈ પ્રકારની સુખ બુદ્ધિ નથી, એટલે એ અર્થમાં રાગ મારો નથી. તો આ બંને પ્રકારે જ્યારે સમજે કે રાગ મારો છે પણ ખરો અને રાગ મારો નથી પણ ખરો, એમ બંને અપેક્ષાએ સમજે ત્યારે એ નિશ્ચય અને વ્યવહાર બંનેથી સમજો કહેવાય. નહીંતર જો એકાંત કરી નાખે, અરે રાગ તો પૂતગલના પરિણામ છે, તો જે અતિશય રાગથી દુઃખી થતો હોય એને આચાર્ય દેવ પાસે જાય તો એને આશ્વાસન આપે, રાગ તારું, તું રાગની શું ફિકર કરે છે, રાગ તારું પરિણામ જ નથી, રાગ તો પૂતગલના પરિણામ છે. તો કે આ પૂતગલના પરિણામ કેમ કીધું આચાર્યએ? તો કે રાગ ક્યારે થાય? પૂતગલનું લક્ષ કરે, પરનું લક્ષ કરે ત્યારે રાગ થાય. એટલે જેનું લક્ષ કર્યું ને એનું એ પરિણામ કહેવાય. એવો રૂલ છે શાસ્ત્રમાં કે જેના લક્ષે જે પરિણામ ઉત્પન્ન થયું એ પરિણામ એનું. તો પૂતગલનું આ મોબાઈલનું મેં લક્ષ કર્યું અને મને રાગ થયો કે આ મોબાઈલ મારી આગળ હોય તો કેવું સારું, તો આ કોના લક્ષે થયું? મારું પોતાનું સ્વદ્રવ્યનું લક્ષ કરું તો આ રાગ ઉત્પન્ન થાય? ન થાય. તો મેં પૂતગલનું લક્ષ કર્યું એટલે રાગ ઉત્પન્ન થયો, એટલે રાગ પૂતગલનો છે. એમ કરીને એ તને રાગનું લક્ષ છોડાવવા માગે છે. એ અર્થમાં કહે છે આપણે નાના છોકરાને વાગ્યું હોય તોય આપણે એને ગોળ કહીએ, ના જો આ કીડી મરી ગઈ, જો કીડી મરી ગઈ, અને જો આ લાદી તૂટી ગઈ, જો એને કેટલું વાગ્યું, જો કેટલું રડે છે. તો આપણે શું કરીએ છીએ? ગમે એમ કરીને એનું જે લક્ષ છે, એને વાગ્યું છે, એમાં એનો ઉપયોગ છે, એ ઉપયોગને આપણે હટાવવો છે, કે જો એ ઉપયોગ હટી જશે તો એને એટલી દુખાવો પણ એને ઓછો લાગશે. તો આપણે ત્યારે ખોટું પણ કે જો આ કીડી મરી ગઈ, કોઈ કીડી નથી મરી, તો કે ખોટું બોલ્યા ને, તો કે આ ખોટું બોલ્યા, એનું લક્ષ હટાવવું હતું ને એટલે. તો એમ આચાર્ય બી ખોટું બોલ્યા છે કે રાગ એ એકાંતે પૂતગલનું પરિણામ છે, એકાંતે પૂતગલનું પરિણામ નથી. તો છતાં આચાર્ય કહે છે અરે તું શું કામ રાગની ફિકર કરે છે? રાગ તો પૂતગલનું પરિણામ છે, તું તો ચેતન દ્રવ્ય છો, એ તો જળ છે, તો તું એના પ્રત્યે શું કામ ચિંતા કરે છે? એ તો એની મેળે વયું જવાનું છે. એમ કરીને એને નિર્ભાર કરવા માટે, એનું લક્ષ છોડવા માટે કેન પ્રકારે દિગંબર સંતો એને જે ચીજે જે કહે ને, જે પાણીએ મગ ચડે એ ચડાવવાના, એમ આપણામાં કહેવત છે. એમ એ લોકો આ સત્ય છે ને ખોટું છે ને કાંઈ નહીં, એનું લક્ષ એના આત્મા પર લાવવું છે. એટલે એને કહે કે રાગ આ તો પૂતગલના પરિણામ છે. તો ઓલો એકાંતે પકડી લે, રાગ તો મારું છે જ નહીં, રાગ તો પૂતગલનું પરિણામ છે. તો કે મરી જઈશ, તારી રાગનું ફળ કોણ ભોગવવાનું છે? આવતા જન્મમાં તારે જ ભોગવવાનું છે. એટલે નિયમ મેં જે કીધો ને કે રાગને પૂતગલના પરિણામ કીધા આચાર્યએ, એની પાછળનું લોજિક આ છે કે જેના લક્ષે જે પરિણામ ઉત્પન્ન થાય એ પરિણામ એનું. પૂતગલના લક્ષે રાગ ઉત્પન્ન થયો એટલે રાગને પૂતગલનો કહી દીધો, પણ ઉત્પન્ન ક્યાં થયો છે?
પૂતગલમાં થયો છે કે જીવમાં થયો છે? તો કે જીવમાં થયો છે. તો કે જીવમાં થયો છે એટલે મારો. પણ જીવમાં રાગ ઉત્પન્ન થવામાં પૂતગલ નિમિત્ત બન્યું છે. પૂતગલના લક્ષ્ય થયું છે. તો પછી હવે એ કહેશે કે પણ પૂતગલે લક્ષ કરાવ્યું ખેંચીને કે જીવે લક્ષ કર્યું? પૂતગલના લક્ષ્ય રાગ ઉત્પન્ન થયો એટલે પૂતગલનું, ઓકે. પણ પૂતગલનું લક્ષ કોણે કર્યું? જીવે કર્યું ને. તો જીવે શું કામ કર્યું પૂતગલનું લક્ષ? શું કામ પોતાના આત્માનું લક્ષ ન કર્યું? એ ગુનો કોનો? તો કુદરત કહે છે એ ગુનો તારો. તે તારું સ્વદ્રવ્ય હતું, એટલું મસ્ત અંદર દ્રવ્ય હતું, એનું લક્ષ છોડી અને તે એની પાછળ ગયો, તો એ તારી ભૂલ જે છે એની કિંમત તને આવશે. આચાર્ય દેવ કરુણા કરીને કહે છે કે હે આંધળા, તને વેપારના ચોપડા આદિ અનેક કળાનું બધું જાણપણું છે અને તારા સુખનું નિધાન, તારી વસ્તુનું તને જ્ઞાન નહીં. તું આંધળો છો, તું સ્વયં જ્યોતિરૂપ છો, સુખનું ધામ છો, તેનું તને જ્ઞાન નહીં, ભાન નહીં, શ્રદ્ધા નહીં અને દુઃખના કારણભૂત બાહ્ય પદાર્થોનું જ્ઞાન. આ હા કેવી વાત છે, બોલો. આચાર્ય દેવ કરુણા કરીને કહે છે કે હે આંધળા. આ કેવી કરુણા? કરુણામાં આંધળા કહે છે, તો ક્રોધ કરે તો શું કહે? તો આચાર્ય દેવ કરુણા કરીને કહે છે કે હે આંધળા, તને વેપારના ચોપડા આદિ અનેક કળાનું બધું જાણપણું છે અને તારા સુખનું નિધાન, તારી વસ્તુનું તને જ્ઞાન નહીં. તું આંધળો છો, તું સ્વયં જ્યોતિરૂપ છો, સુખનું ધામ છો, તેનું તને જ્ઞાન નહીં, ભાન નહીં. શ્રદ્ધા નહીં અને દુઃખના કારણભૂત બાહ્ય પદાર્થનું જ્ઞાન. હા કેવી વાત છે. વાક્ય 365. અગ્નિનો ઉષ્ણ સ્વભાવ કાયમ છે, ગોળનો ગળપણ સ્વભાવ કાયમ છે, અફીણનો કડવાશ સ્વભાવ કાયમ છે, સૂર્યનો પ્રકાશ સ્વભાવ કાયમ છે, બરફનો શીતળ સ્વભાવ કાયમ છે, તેમ ભગવાન આત્માનો જ્ઞાયક સ્વભાવ, ચેતના સ્વભાવ કાયમ છે. જ્ઞાયક સ્વભાવી આત્મા સ્વપરને જાણવા દેખવા સિવાય બીજું શું કરે? કે છે કે અગ્નિ ત્રણેય કાળ ઉષ્ણ જ હોય. મહાવિદ્ય ક્ષેત્રમાં અગ્નિ ઠંડી હોય ને ભરત ક્ષેત્રમાં અગ્નિ ગરમ હોય, તો કે એવું ન હોય. અગ્નિ બધા જ ક્ષેત્રમાં ઉષ્ણ હોય, બધા ચોથા આરામાં અગ્નિ ઠંડી હોય ને પાંચમા આરામ ગરમ હોય, એવું ન હોય. તો કે ત્રણેય કાળ સ્વભાવ કોને કહેવાય? જે ત્રણેય કાળ કોઈ પણ ક્ષેત્ર અને કોઈ પણ કાળમાં એવું ને એવું રહે. બરફ અહીંયા મહાવિદ્ય ક્ષેત્રમાં હોય તો ગરમ હોય ને અહીંયા ઠંડો થઈ જાય, બરફ મહાવિદ્ય ક્ષેત્રમાં આગ લગાવે ને અહીંયા ઠંડક આપે, એવું ન હોય. તો કે ક્ષેત્ર બદલાય કે કાળ બદલાય, એના પર જેની કોઈ અસર ન થાય એને કહેવાય એનો સ્વભાવ. તો કે અગ્નિનો ઉષ્ણ સ્વભાવ, ગોળનો ગળપણ સ્વભાવ, અફીણનો કડવાશ સ્વભાવ, સૂર્યનો પ્રકાશ સ્વભાવ, સૂર્ય પ્રકાશ આપે એટલે આપે, બરફનો શીતળ સ્વભાવ કાયમ છે, તેમ ભગવાન આત્માનો જ્ઞાયક સ્વભાવ છે. તો કે ભગવાન આત્માનો સ્વભાવ જ્ઞાયક છે. જોવું ને જાણવું, જ્ઞાન કરવું, એના સિવાય એનું બીજું કોઈ કાર્ય નથી. એની પર્યાયનું કરતાપણું પણ એના ઉપર નથી. પર્યાયનો પણ પોતે જીવ દ્રવ્ય જે છે એ એની પર્યાયનો પણ કરતા નથી. પર્યાય ઉત્પન્ન થાય છે, ઉત્પાદ થાય છે અને જણાય છે, થાય છે અને જણાય છે. આમ થયો એમ જ્ઞાનમાં જણાય છે, નોંધ થાય છે જ્ઞાનમાં, પણ એ ઉત્પાદ કરવામાં જ્ઞાને કાંઈ કર્યું નથી. પર્યાય એના સ્વતંત્ર ષટકારકથી ઉત્પન્ન થઈ અને ઉત્પન્ન થઈ એ ઉત્પાદ જણાણો કે આમ થયો, પણ મેં કર્યું એમ નથી જણાતું. કેમ કે એનું મેં છે ધ્રુવ દ્રવ્યમાં, એ પોતે હું પણ એનું છે ધ્રુવ દ્રવ્યમાં, અને ધ્રુવ દ્રવ્યએ કાંઈ ઉત્પાદ કર્યો નથી. ઉત્પાદ એના પોતાના ષટકારકથી થયો છે, એટલે એને એ ઉત્પાદ જણાય છે, પણ ઉત્પાદનો હું કરતા છું એમ નથી જણાતું. જ્ઞાયક સ્વભાવી આત્મા સ્વપરને જાણવા દેખવા સિવાય બીજું શું કરે? તો કે આત્મા જે છે એનો જ્ઞાયક સ્વભાવ છે, જોવું જાણવું એનો સ્વભાવ છે. તો એ પરને અને સ્વને જાણે, બસ એ જ એનો સ્વભાવ છે અને એ સ્વભાવમાં જ સુખ છે. જે ઘરે ન જવું હોય તેને પણ જાણવું જોઈએ.
જે ઘરે ન જવું હોય તેને પણ જાણવું જોઈએ. એ ઘર પોતાનું નથી પણ બીજાનું છે તેમ જાણવું જોઈએ. તેમ પર્યાયનો આશ્રય કરવાનો નથી. તેથી તેનું જ્ઞાન પણ નહીં કરે તો એકાંત થઈ જશે. પ્રમાણ જ્ઞાન નહીં થાય. શું કહે છે કે જે ઘરે ન જવું હોય તેને પણ જાણવું જોઈએ કે આ ઘર મારું નથી. આ ઘરમાં આપણે આવીએ છીએ તો આ ઘર આ મારું છે, તો સામે બીજા બધા ઘરનું જ્ઞાન છે ને કે આ બધું ઘર મારું નથી, આ બીજા બધા ઘર મારા નથી. આપણે આ બિલ્ડિંગના ગેટમાં એન્ટર થઈએ છીએ તો ઓટોમેટિક બાકીના બધા બિલ્ડિંગના ગેટને રિજેક્ટ કર્યા આપણે કે એમાં મારે એન્ટર નથી થવાનું, એ મારું નથી. તો એમ કહે છે જે ઘરે ન જવું હોય તેને પણ જાણવું જોઈએ. એ ઘર પોતાનું નથી પણ બીજાનું છે તેમ જાણવું જોઈએ. તેમ પર્યાયનો આશ્રય કરવાનો નથી. તેથી તેનું જ્ઞાન પણ નહીં કરે તો એકાંત થઈ જશે. પ્રમાણ જ્ઞાન નહીં થાય. પર્યાયનો આશ્રય છોડવા યોગ્ય હોવા છતાં તેનું જેમ છે તેમ જ્ઞાન તો કરવું જ પડશે. તો જ નિશ્ચયને એનું જ્ઞાન સાચું થશે. વાક્ય 338. સ્વર્ગમાં જવાને યોગ્ય પરિણામના પણ હજુ જેને ઠેકાણા નથી, મનુષ્યમાં જવાને યોગ્ય પરિણામના પણ ઠેકાણા નથી, અને ધર્મ પામવાને યોગ્ય પરિણામના ઠેકાણા હોય તેમ બને નહીં. આપણે કીધું કોઈ પણ જીવ છે જેની પાત્રતા વધશે આ માર્ગમાં તો એ પહેલાં દેવલોકને યોગ્ય થશે. તો કહે છે કે સ્વર્ગમાં જવાને યોગ્ય પરિણામના પણ હજુ જેને ઠેકાણા નથી, એટલે કે એની અંદર પુણ્યાનુબંધી પુણ્ય કરી લેવાનું કેમ એટલું જ્ઞાન એને અંદર સૂર્યું નથી કે પુણ્યાનુબંધી પુણ્યનો અવસર હું ન ચૂકવું અને કેવી રીતે કરી લઉં, પુણ્યાનુબંધી પુણ્ય જમા કેવી રીતે કરી લઉં. સ્વર્ગમાં જવાને યોગ્ય પરિણામના પણ હજુ જેને ઠેકાણા નથી. મનુષ્યમાં જવાને યોગ્ય એટલે નીતિ નિયમ પાળે અને ઓપ્ટિમમ લેવલનું પુણ્ય કરે તો મનુષ્યમાં આવે. તો કે મનુષ્યમાં આવવાના ઠેકાણા નથી એના. અને એ તત્વની વાત સમજી લે, સીધી હું ધ્રુવ દ્રવ્ય એમ સમજી લે અને એનું ભેદજ્ઞાન કરવા લાગે તો કે એ બની ન શકે. પહેલાં એને એના પરિણામ જે છે એ શુભ તરફ એટલા ઊંચે જાય, ઉત્કૃષ્ટ શુભમાં આવે પછી એ શુદ્ધમાં જાય. અશુભને ટાળે અને ઉત્કૃષ્ટ શુભમાં આવે અને ભાવનો અતિરેક થાય. અને ભાવનો અતિરેક થાય ત્યારે ભેદજ્ઞાન આવે. ભાવનો જ્યાં ઝરમર ઓલો આપણે ધોધમાં વરસાદ પડે તો આપણે છત્રી લઈને નીકળીએ ને. હા, આમ બે ચાર ટીપા પડતા હોય તો આપણે લઈને નીકળીએ છત્રી. તો એ કેમ એમ? તો કે એમાં હજી ભાવનો અતિરેક જ નથી તો ભેદજ્ઞાન, છત્રી એ ભેદજ્ઞાન છે. તમે વરસાદ સાથે ભેદજ્ઞાન કર્યું. વરસાદ આવે છે ને તમે છત્રી લઈને નીકળ્યા એટલે તમને વરસાદે તમારા પર ન પડ્યું એટલે એ તમે ભેદજ્ઞાન કર્યું. તો કે ક્યારે કરે? વરસાદ જોરથી આવતો હોય ત્યારે કરે. તો આ તો હવે ટીપા આવી જાય, કોઈ છત્રી ચાલુ રાખીને જાય તો લોકો કહેવાય શું આમાં છત્રી ચાલુ રાખી, બંધ કર, આવા ટીપા ચાલુ રખાય. તો એમ જેને ભાવના ઠેકાણા નથી ને એમ કે હું તો ભેદજ્ઞાન કરું છું. તો કે ભેદજ્ઞાન શેનું કરે? ભાવ તો છે નહીં તારી આગળ. અહો જુઓ ને, દરેક ક્ષણે એ મૃત્યુની નજીક જઈ રહ્યો છે, પણ જો એ આત્માની સન્મુખ નહીં જાય તો મૃત્યુના વખતે એ મૂંઝાઈ જશે. કહે છે કે હર ક્ષણ એ મૃત્યુની નજીક જઈ રહ્યો છે, પણ જો એ આત્માની સન્મુખ નહીં જાય તો મૃત્યુના વખતે એ મૂંઝાઈ જશે. કોને મૃત્યુના વખતે? તો એ ભીસાઈ જશે. બધું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એક સમયમાં બધું બદલાઈ જવાનું છે. તો પછી જો એણે અંદરથી આત્માને નહીં પકડ્યો હોય, આત્માની સન્મુખ નહીં થયો હોય તો પછી પર્યાય સન્મુખ થશે. અને પર્યાયમાં તો એને મૃત્યુ વખતે જે પીડા હશે, ભીંસ હશે અને આ બધું છૂટતું હશે, એની સાયકોલોજીકલ પેઇન, ફિઝિકલ પેઇન બધી ચીજ મિક્સ હોય. મૃત્યુ વખતે સાયકોલોજીકલ પેઇન હોય, અહીંયાથી બધું છૂટતું હોય એની, પ્લસ ફિઝિકલ પેઇન હોય અને પ્લસ સાયકોલોજીકલ ફિયર હોય, જ્યાં જવાનું છે એનો ફિયર હોય. આ છૂટે છે, નોન જે છે એ છૂટે અને ઓલું અનનોન જે છે ત્યાં જવાનું છે તો એ અનનોનનો ફિયર હોય અને આ નોન છૂટે છે એનું દુઃખ હોય. નોનને વળગી રહે જીવ કે આ મને પરિચિત છે અને ઓલું અનનોન છે, અનનોનમાં જવાનો ફિયર હોય એની અંદર. તો એ બધું જ જ્યારે ભીંસ થશે ત્યારે એને આત્માનું સન્મુખ નહીં હોય તો એ હાઈ હોય કરી આર્ત ધ્યાન કરી અને એનું મૃત્યુ થશે. સમાધિ મરણ નહીં થાય તો એની કેટલી ગતિ ખરાબ થશે.
અરે જીવ, એકવાર બીજું બધું ભૂલી જા ને તારી નિજ શક્તિને સંભાળ. પર્યાયમાં સંસાર છે, વિકાર છે, એ ભૂલી જા ને નિજ શક્તિની સન્મુખ જો. તેમાં સંસાર છે જ નહીં. ચૈતન્ય શક્તિમાં સંસાર હતો જ નહીં, છે જ નહીં ને થશે પણ નહીં. લ્યો આ મોક્ષ. આવા સ્વભાવની દૃષ્ટિથી આત્મા મુક્ત જ છે. માટે એકવાર બીજું બધુંય લક્ષમાંથી છોડી દે અને આવા ચિદાનંદ સ્વભાવમાં લક્ષને એકાગ્ર કર, તો તને મોક્ષની શંકા રહેશે નહીં. અલ્પકાળમાં અવશ્ય મુક્તિ થઈ જશે. કહે છે કે પર્યાયમાં તારે વિકાર છે, અલ્પજ્ઞતા છે, એ બધું ભૂલી જા અને જે તારી સ્વભાવ છે એની દૃષ્ટિ કર કે જે સ્વભાવ મારો છે એ પરિપૂર્ણ છે. જેવો સિદ્ધ ભગવાનનો સ્વભાવ છે એવો જ મારો સ્વભાવ છે. સિદ્ધ ભગવાનને જે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એ મારી અંદર શક્તિરૂપે પડેલું છે. એમ કરી અને સ્વભાવનો નિર્ણય કરે તો પછી અત્યારે જ મુક્ત છે અને અલ્પકાળમાં અવશ્ય મુક્તિ થઈ જશે. ભાઈ, અત્યારે તો પોતાનું કામ કરી લેવા જેવું છે. અરે મા બાપ, ભાઈ બહેન, સગા સંબંધી આદિ અનેક કુટુંબીઓ મરીને ક્યાં ગયા હશે એની કાંઈ ખબર છે? ભાઈ, અત્યારે તો પોતાનું કામ કરી લેવા જેવું છે. અરે મા બાપ, ભાઈ બહેન, સગા સંબંધી આદિ અનેક કુટુંબીઓ મરીને ક્યાં ગયા હશે એની કાંઈ ખબર છે? અરે મારે મારા આત્માનું હિત કરી લેવું છે એમ એને અંદરથી લાગવું જોઈએ. આહાહા, સગા સંબંધી બધા ચાલ્યા ગયા. તેના દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ બધું ફરી ગયું. શરીરના અનંતા રચકણો ક્યારે ક્યાં કેમ થશે એની છે ખબર. માટે જે જાગતો રહેશે તે બચશે. કાલ પર રાખશે તો કાલ ક્યારે મૃત્યુ આવી જશે ખબર નહીં પડે. એટલે જે જાગતો હશે એ કહેશે કે આજે જ મારે કરવાનું છે, જે કરવાનું છે આજે કરવાનું છે. કાલ આવવાની છે કે નથી આવવાની ખબર નથી. આજે મારા હાથમાં છે અને જે મારે કરવાનું છે હું કરી લઉં. તો કહે છે કે જે જાગતો રહેશે એ બચશે. शास्त्र अभ्यास से होने वाले 10 लाभ. શાસ્ત્ર અભ્યાસ કરવાથી કેટલા ફાયદા થાય એ 10 લાભ અહીંયા બતાવ્યા છે. ક્રોધ આદિ કસાયો કી મંદતા હોતી है. શાસ્ત્રમાં એનો ઉપયોગ ડૂબેલો હોય એટલે એને ક્રોધ, માન, માયા, લોભ એ બધા કસાય છે એ સહજતાથી મંદ થવા લાગે. પછી 5 इंद्रियों के विषयों में प्रवृत्ति रुकती है. જ્યારે એનો ઉપયોગ શાસ્ત્રમાં લાગેલો છે તો એના 5 ઇન્દ્રિયના વિષય જે ગણાવ્યા, આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શ, તો એમાં જે એને વિકાર અને છે એનું 5 ઇન્દ્રિયોનું જે વિષય વાસના છે એની અટકી જાય છે. પછી અતિ ચંચલ મન ભી એકાગ્ર હોતા હૈ. એની જે મનની ચંચળતા છે, ચંચળ વ્યક્તિ જે છે એ મોક્ષના માર્ગમાં પ્રગતિ ન કરી શકે. કેમ કે એ ચંચળ વ્યક્તિ જે છે એ પર્યાયથી દ્રષ્ટિ છોડી જ ન શકે. કેમ કે પર્યાયમાં જે વિવિધતા છે, વેરાયટીઝ છે, એ બધી પર્યાયમાં છે અને દ્રવ્ય જે છે એ એક સરખું એવું ને એવું જ છે, એવું ને એવું જ છે. એટલે એને ચંચળ વ્યક્તિને નો ઉપયોગ દ્રવ્યમાં ન લાગે કે એને બોરિંગ લાગે કે આ તો કંઈ બદલાતું જ નથી, એવું ને એવું જ છે, તો આમાં શું કરવાનું. એટલે અતિ ચંચલ મન બી એકાગ્ર હોતા હૈ. તો શાસ્ત્ર વાંચન, શાસ્ત્ર અભ્યાસ એ કોઈ કરે કે રોજનું 1 કલાકનો અભ્યાસ કરવું તો એનું મન ઓટોમેટિક એની જે ચંચળતા છે એ એની ઓછી થવા લાગે. હિંસા આદિ 5 પાપ નહીં હોતે. ચોરી, હિંસા, પછી અસત્ય, બ્રહ્મચર્ય, આપણે ભોગ અને પરિગ્રહ, એ બધા 5 પાપ જે છે એ એને અટકે છે. अल्प ज्ञान होने पर भी त्रिलोक के त्रिकाल संबंधी समस्त चराचर पदार्थों का जानना होता है. શ્રદ્ધા અપેક્ષાએ એણે પોતાએ કેવળ જ્ઞાન કરી લીધું કે મારો સ્વભાવ કેવળ જ્ઞાન છે, મારા સ્વભાવમાં કેવળ જ્ઞાન પડેલું છે શક્તિ રૂપે.
તો શાસ્ત્ર અભ્યાસ કરતાં એને અલ્પજ્ઞાન હોવા છતાં એને પોતાને કેવળ જ્ઞાન સમ શ્રદ્ધામાં સ્વીકારી લીધો. હે ઉપાદેય કી પહેચાન હોતી હૈ. શાસ્ત્ર અભ્યાસ કરતાં એને ખબર પડે છે કે હે શું છે. પાપ જે છે એ સર્વથા હે છે, પુણ્ય જે છે એ અપેક્ષાએ કરીને હે છે અને અપેક્ષાએ કરીને ઉપાદેય છે, અને જે ધ્રુવ દ્રવ્ય છે એ સર્વથા ઉપાદેય છે. એમ હે ઉપાદેયની એને ઓળખાણ થાય છે. પછી આત્મજ્ઞાન સન્મુખ હોતા હૈ યા જ્ઞાન આત્મસન્મુખ હોતા હૈ. શાસ્ત્રનો અભ્યાસ કરતાં એનું જ્ઞાન જે છે એના આત્માની સન્મુખ થાય છે. अधिक ज्ञान होने पर आनंद उत्पन्न होता है. જેમ જેમ એનો જ્ઞાન ઊંડાણપૂર્વક કરવા લાગે એટલે જે એકાગ્રતા થાય અને એકાગ્રતાને કારણે એને અંદરથી આત્માનો આનંદ પણ વધતો જાય. लोक में महिमा यश विशेष होता है, सातिशय पुण्य का બંધ હોતા હૈ. જે આપણે કીધું શાસ્ત્ર વાંચે છે ને એને ઊંચામાં ઊંચી ક્વોલિટીનું પુણ્ય બનશે. તો કે આટલા ફાયદા શાસ્ત્ર અભ્યાસ કરવામાં છે. માટે इसलिए जीन वाणी का अभ्यास निरंतर करना ही चाहिए. લાસ્ટ વાક્ય લઉં છું હવે. કૃપાળદેવનું વાક્ય છે, આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતા અટકશો નહીં. તો પટંતર પામ્યા એટલે કે આપણે જે મિથ્યાત્વના રસ્તે હતા, અતત્વના રસ્તે હતા, એમાંથી જેણે આપણને સાચો રસ્તો બતાવી દીધો, વિતરાગ વાણી સમજાવી, વિતરાગ મોક્ષ માર્ગ શું છે એ સમજાવ્યું, મિથ્યાત્વી ગુરુ કેવા હોય એ સમજાવ્યું. તો આખી આપણી શ્રદ્ધાની જેણે રૂપાંતરણ કરી દીધું, અતત્વમાંથી તત્વ શ્રદ્ધાનમાં જે લાવ્યા એને કહે છે, એને કહેવાય પટંતર. આપણે જેનાથી પટંતર પામ્યા એટલે આપણી શ્રદ્ધા મિથ્યામાંથી સમ્યક થઈ, જેના નિમિત્તે તેને સર્વસ્વ અર્પણ કરતાં અટકશો નહીં. કેમ કે આ મિથ્યા શ્રદ્ધાને સમ્યક કરી આપવી એનાથી ઊંચી આખા લોકમાં બીજું કોઈ પુણ્યથી એનાથી ચડી જાય એવું કોઈ પુણ્ય નથી કે કોઈની મિથ્યા શ્રદ્ધાને સમ્યક કરવી. તો કહે છે કે એનું જે ઋણ છે એની સામે સર્વસ્વ અર્પણ કરતાં પણ અટકશો નહીં.